નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ટીડીવાય વેબ સંકુલ. ટીડીવાય વેબ સંકુલના ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હું પ્રશાંત ચૌહાણ બધાનું સ્વાગત કરું છું. ધોરણ 10ના તમામ વિદ્યાર્થીઓને આપણે સામાજિક વિજ્ઞાનની ફ્રી લેક્ચર સિરીઝ આપી રહ્યા છીએ, જેની અંદર આપણે દરેક લેક્ચરની અંદર એક એક ચેપ્ટર ભણી રહ્યા છીએ. હમણાં જે પ્રથમ પરીક્ષા આવી રહી છે તેને ધ્યાનમાં રાખી જે કાંઈ સિલેબસના તમામ મુદ્દાઓ છે એને આપણે ડિટેલની અંદર ભણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. લાસ્ટ ટાઈમ આપણે ચેપ્ટર નંબર 3 ભણ્યા હતા. આજે આપણે ભણીશું એની અંદર ચેપ્ટર નંબર 4. જેનો અભ્યાસ કરશું આપણે ચેપ્ટર નંબર 4 નો અભ્યાસ કરશું. અને નામ શું છે? તો ચેપ્ટરનું નામ છે ભારતનો સાહિત્યક વારસો. શું ભણવાનું છે આપણે? ભારતના સાહિત્યક વારસા વિશે આજે આપણે ચર્ચા કરવાની છે. ભારતનો સાહિત્યક વારસો. હવે આ ભારત સાહિત્યક વારસો છે, આનો મતલબ શું થાય? તો કે આપણા પ્રાચીન ભારતની અંદર, મધ્યકાલીન ભારતની અંદર જે કાંઈ સાહિત્ય લખાયું છે, સાહિત્ય મતલબ કે પુસ્તકો જે કાંઈ લખાયું છે એ સાહિત્યને આપણે આ લેક્ચરની અંદર ભણવાનું છે. શું લખવાનું છે? જે સાહિત્ય લખાણું છે એ સાહિત્યને આ લેક્ચરમાં ભણવાનું છે. હવે જે કાંઈ સાહિત્ય લખાણું હશે, કોઈ ભાષા, કોઈ લિપિની અંદર લખાયું હશે. આપણે જે ખાસ કરીને ભાષા એટલે કે આપણે જે બોલીએ છીએ ભાષા, એને લખવાની જે પદ્ધતિ છે એને લિપિ કહેવાય. અને સાથે એ સમયે જે સાહિત્ય લખાતું એ મેજોરિટી સંસ્કૃત સાહિત્ય હતું, એટલે કે સંસ્કૃત ભાષામાં લખાયેલું સાહિત્ય હતું. તો સૌથી પહેલા મારે વાત કરવી છે લિપિ અને ભાષાના ઉદ્ભવ વિશે. સૌથી પહેલા શેની વાત કરવી છે? લિપિ અને ભાષાનો ઉદ્ભવ. તો સૌથી પહેલા મારો મુદ્દો છે લિપિ અને ભાષાનો ઉદ્ભવ. કે લિપિ અને ભાષાનો ઉદ્ભવ કઈ રીતે થયો? તો મિત્રો, પહેલા આદિમાનવ હતો. આદિમાનવને લખતા અને વાંચતા એ વખતે કદાચ નહીં આવડતું હોય, કેમ કે એ સમયનું કોઈ લેખિત સાહિત્ય મને મળી આવ્યું નથી. સિંધુ ઘાટી સભ્યતામાં મને લેખિત વસ્તુઓ મળી છે, પણ એ આપણે સમજી શક્યા નથી. પણ મૌર્ય કાળ દરમિયાન ને આવા સમયની અંદર ઘણું બધું મને લેખિત સાહિત્ય મળ્યું કે જેને હું સમજી શકું છું. તો આપણે ત્યાં ખાસ કરીને હવે લિપિ કઈ રીતે શોધાઈ એની થોડીક વાત કરીએ. કે આપણી જે લાગણીઓ છે, આપણી જે ભાવ છે, આ બધી વસ્તુઓને વ્યક્ત કરવા માટે અલગ અલગ વસ્તુ હોય. કોઈ હાવભાવથી વ્યક્ત કરે, કોઈ ઈશારાથી વ્યક્ત કરે, કોઈ ચિત્ર દ્વારા કરે, કોઈ આપણે ધ્વનિ એટલે કે જે બોલી છે એની ધ્વનિઓ હોય એના દ્વારા વ્યક્ત કરે. અને આમાંથી જ બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. મતલબ કે લિપિ કઈ રીતે આવી? તો કે માનવી જે છે એ પોતાના ભાવો, માનવી પોતાના ભાવો અને લાગણીઓ, ભાવો અને લાગણીઓ આને અલગ અલગ રીતે વ્યક્ત કરે છે. ભાવો અને લાગણીઓ આને વ્યક્ત કરવા શેનો સહારો લે છે? તો આ જે વ્યક્ત કરે છે લાગણીઓ, આ સાથે પોતાની ઉર્મિઓ હોય, ઉર્મિઓ, આ બધી બાબતોને વ્યક્ત કરવા માટે એ ઉર્મિઓને વ્યક્ત કરવા શેનો સહારો લેશે? તો કે એ તો કાં ચિત્ર બનાવશે, અથવા તો કોઈ હાવભાવ, અથવા કોઈ સંકેત, અથવા તો કોઈ ધ્વનિ. શેનો ઉપયોગ કરશે? હાવભાવ વ્યક્ત કરવા માટે કોઈ સંકેતનો ઉપયોગ કરશે, એટલે કે ઈશારા. સંકેતનો મતલબ શું થાય? કોઈ ઈશારાનો ઉપયોગ કરશે. સંકેતનો મતલબ ઈશારા. એ સિવાય કોઈ હાવભાવ, એ સિવાય શું હોય? કોઈ હાવભાવનો ઉપયોગ કરે. એ સિવાય કોઈ ચિત્ર અને ધ્વનિ, અને ધ્વનિ. આ બધી બાબતોને વ્યક્ત કરવા આવી 4 વસ્તુઓનો ઉપયોગ કરતા શીખે છે પોતે. અને એના લીધે બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. જેનો આશરો લીધો? આ 4 બાબતનો આશરો લીધો, જેના લીધે શું થયું? કે બોલી અને લિપિનો ઉદ્ભવ થાય છે. શેનો ઉદ્ભવ થયો? બોલી અને લિપિનો ઉદ્ભવ થયો. તો આવી રીતે આપણે ત્યાં આ પરંપરાની શરૂઆત થઈ. શું થઈ? આ પરંપરાની શરૂઆત થાય છે. મતલબ કે માનવી પોતાના ભાવો, લાગણીઓ અને ઉર્મિઓને વ્યક્ત કરવા
જે કઈ સંકેત, હાવભાવ, ધ્વનિ, આ ચિત્ર અને આ બધી બાબતોનો આશરો લે છે અને એમાંથી જ ધ્વનિ અને લિપિ આવે છે. આપણને ખબર છે કે પ્રાચીન લિપિ કઈ છે, તો પ્રાચીન લિપિ હતી હડપ્પા સમયની, પરંતુ એને આપણે ઉકેલી શકાય નથી. એ સમયે કઈ ભાષા હતી એના આપણી પાસે પુરાવા નહોતા. તો આપણે પ્રાચીન લિપિની અંદર જઈએ તો હડપ્પીય સભ્યતા એટલે કે સિંધુ ઘાટી સભ્યતાની લિપિ. આ હડપ્પીય લિપિની આપણે વાત કરી. આ જે હડપ્પીય લિપિ જે છે આ સૌથી આપણી પ્રાચીન લિપિ કહેવાય છે. આ પ્રાચીન ભારતની એક જૂની લિપિ છે. પ્રાચીન ભારતની શું છે? સૌથી જૂની લિપિ આપણે આને કહીએ. હવે આ પ્રાચીન ભારતની જે સૌથી જૂની લિપિ છે, આ લિપિ આપણને મળી છે. જેમ કે ધોળાવીરામાંથી મને 14 અક્ષરનું સાઇનબોર્ડ મળ્યું, એમાં લખાણ છે, પરંતુ આ જે લિપિ છે એને આપણે ઉકેલી શક્યા નથી. મતલબ કે આની અંદર શું લખેલું છે એ આપણને સમજાતું નથી, કેમ કે આપણે એનો ઉકેલ નથી લાવી શક્યા. આ ઉપરાંત એ સમયે કઈ ભાષા બોલાતી, એ સમયની ભાષાના કોઈ આપણને પુરાવા નથી મળ્યા. એ સમયની ભાષાના પુરાવા હજુ આપણી પાસે છે નહીં, એટલે કે અપ્રાપ્ય છે. મતલબ કે તે સમયે કઈ ભાષા બોલાતી એના કોઈ પુરાવા આપણી પાસે નથી. હવે પ્રાચીન સાહિત્ય જે છે એની અંતર્ગત આપણે બે ભાગ પાડીએ. શેની પાડીએ? પ્રાચીન સાહિત્યની અંદર. તો મતલબ કે એ સમયની અંદર પ્રાચીન ભારતમાં જે પ્રાચીન સાહિત્ય લખાયું છે, આ પ્રાચીન સાહિત્યને હું બે ભાગમાં વહેંચું. કેટલા ભાગમાં વહેંચું? બે ભાગમાં. એક જે હોય એને વૈદિક સાહિત્ય કહેવાય, જે વૈદિક સભ્યતા દરમિયાન લખાયેલું સાહિત્ય છે એને આપણે વૈદિક સાહિત્ય કહીએ. બીજું છે ખાસ કરીને પ્રશિષ્ટ સાહિત્ય, એટલે કે લોકબોલી. એ સમયે જે લોકબોલી બોલાતી એનું સાહિત્ય, જેને આપણે પ્રશિષ્ટ સાહિત્ય કહીએ. હવે આ બંને પ્રકારનું સાહિત્ય છે. વૈદિક સાહિત્ય મેજોરિટી આપણને સંસ્કૃત ભાષાની અંદર જોવા મળશે, જ્યારે પ્રશિષ્ટ સાહિત્ય જે છે એ મને કેમાં જોવા મળશે? લોકબોલીની અંદર જોવા મળશે. સૌથી પહેલા આપણે વૈદિક સાહિત્ય અને સંસ્કૃત સાહિત્ય ઉપર ફોકસ કરીએ. સૌથી પહેલા શેના તરફ જઈએ આપણે? સંસ્કૃત સાહિત્ય તરફ. ચલો, સંસ્કૃત સાહિત્ય તરફ આપણે સૌથી પહેલા જવું છે. શેના તરફ જવું છે? સંસ્કૃત સાહિત્ય તરફ. હવે સંસ્કૃત ભાષામાં લખાયેલું જે સાહિત્ય હોય એને આપણે સંસ્કૃત સાહિત્ય કહેવાય. પણ એ પહેલા આપણે સંસ્કૃત ભાષાનો મહત્વ જાણવું પડશે. હવે ત્યારે જે સંસ્કૃત ભાષા છે એ સમય એ કઈ કઈ બાબતોનું મહત્વ હતું? પહેલાના સમયમાં સંસ્કૃત ભાષા જે છે, પ્રાચીન સમયમાં ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન. કેટલી બાબતો યાદ રાખો? ધર્મ, તત્વજ્ઞાન, જ્ઞાન અને વિજ્ઞાન. જ્ઞાન અને વિજ્ઞાનની મુખ્ય ભાષા હતી. જ્ઞાન અને વિજ્ઞાનની શું હતી? આ મુખ્ય ભાષા છે. મતલબ કે એ સમયે ધાર્મિક સાહિત્ય કોઈ લખવાનું હોય, કોઈ ફિલોસોફિકલ સાહિત્ય એટલે કે તત્વજ્ઞાનથી ભરેલું સાહિત્ય હોય, અથવા તો કોઈ જ્ઞાન અને વિજ્ઞાનને લગતું સાહિત્ય હોય, એની મુખ્ય ભાષા ત્યારે સંસ્કૃત હતી. હવે મોટા ભાગે જે સંસ્કૃત ભાષાની શરૂઆત કોણે કરી હતી? તો જે વૈદિક સભ્યતા બનાવનાર આર્ય હતા, એ જ આર્ય લોકોએ આ ભાષાની શરૂઆત કરી. એટલે લોકો સંસ્કૃતને અલગ અલગ નામથી ઓળખે છે. એટલે ઘણા લોકો સંસ્કૃત ભાષાને આર્યોની ભાષા કહે છે. શું કહે છે? આર્યોની ભાષા. એ સિવાય ઘણા લોકો સંસ્કૃત ભાષાને વિદ્વાનોની ભાષા કહે છે. વિદ્વાનોની ભાષા કહે છે. અને ઘણા લોકો સંસ્કૃત ભાષાને વિદ્વાનોની ભાષા, આર્યોની ભાષા અને ઘણા લોકો એને ઋષિઓની ભાષા પણ કહે છે. મતલબ કે પ્રાચીન સમયમાં જે કઈ આર્યોએ શરૂઆત કરી એટલે લોકો એને આર્યોની ભાષા કહે છે. એટલે સંસ્કૃત જે છે આર્યોએ શરૂ કરી એટલા માટે એને આર્યોની ભાષા કહેવાય.
એ સમયે જે કાંઈ વિદ્વાન હતા, ઋષિઓ હતા, એમને જે કાંઈ સાહિત્યની રચના કરી, જેમ કે વિદ્વાનોએ કોઈ સાહિત્ય લખ્યું હશે, તો ધારો કે મહર્ષિ પાણીની હોય, પતંજલિ હોય, આ બધાએ જે સાહિત્ય લખ્યું એ સંસ્કૃત ભાષામાં હતું. એ ઉપરાંત ઋષિ મુનિઓ જે યજ્ઞ કરતા એની અંદર જે શ્લોકો બોલવામાં આવતા એ સંસ્કૃત ભાષામાં હતા. મતલબ કે સંસ્કૃત ભાષા આર્ય, વિદ્વાન અને ઋષિઓની ભાષા તરીકે ઓળખાય છે. એના પછી જો આપણે વધીએ કે ખાસ કરીને હવે આજના જમાનામાં જુઓ કે સંસ્કૃત કોઈ નહીં આવડે, તો આજના કમ્પ્યુટર ક્ષેત્રની અંદર આપણે જઈએ તો વિશ્વ કક્ષાએ તેને સ્વીકૃતિ મળી ગઈ છે. આજે સંસ્કૃત ભાષાને વિશ્વ લેવલે ખ્યાતિ મળી ગઈ. પણ જો ભારતમાં વાત કરીને તો માત્ર 24 થી 25,000 લોકો હશે કે જે સંસ્કૃત ભાષાનો ઉપયોગ કરતા હશે વ્યવહારમાં બોલવા માટે. તો સંસ્કૃત બહુ ઓછા લોકો આપણે ત્યાં બોલે છે. હવે આપણે વાત કરીએ કે આમાં લખાયેલું સાહિત્ય કયું. તો સૌથી પહેલા મારે જો કોઈ મોટા આલા દરજાના લેખકની વાત કરવી હોય તો એ છે મહર્ષિ પાણીની. એ કોણ હતા? મહર્ષિ પાણીની. આ મહર્ષિ પાણીની જે છે એ સંસ્કૃત ભાષાના વિદ્વાન હતા. કઈ ભાષાના વિદ્વાન હતા? સંસ્કૃત ભાષાના વિદ્વાન છે. અને એના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. શું હતા? વ્યાકરણ શાસ્ત્રી. એટલે પોતે સંસ્કૃત ભાષાના મોટા વ્યાકરણ શાસ્ત્રી હતા. શું હતા? સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી. તો સંસ્કૃત ભાષાના વ્યાકરણ શાસ્ત્રી એટલે કોણ? તો એ હતા મહર્ષિ પાણીની. એ કોણ હતા? મહર્ષિ પાણીની. એમને ખાસ કરીને ઈસવીસન પૂર્વે 4થી સદીની અંદર, ઈસવીસન પૂર્વે 4થી સદીમાં જે સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે એ વ્યાકરણને લગતો એક ગ્રંથ લખ્યો જેનું નામ હતું અષ્ટાધ્યાયી. આ પુસ્તકોના નામ ખાસ યાદ રાખવાના. કયો ગ્રંથ લખે છે? અષ્ટાધ્યાયી. આ અષ્ટાધ્યાયી ગ્રંથ જે છે એ સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે. એ શું છે? સંસ્કૃત ભાષાનો વ્યાકરણ ગ્રંથ હતો. કયો? અષ્ટાધ્યાયી. તો આવી રીતે મહર્ષિ પાણીની પોતે આપણી એક મોટી વિદ્યાપીઠ હતી તક્ષશિલા, એની અંદર પોતે ખાસ કરીને શું કરતા? શિક્ષણ આપતા હતા. ટીચર હતા, પ્રોફેસર હતા એની અંતર્ગત. તો આવા જે પ્રાચીન વિદ્વાનો થયા એમને ઘણું બધું સંસ્કૃત સાહિત્ય લખ્યું. એના પછી એક અગત્યનું સાહિત્ય છે વૈદિક સાહિત્ય, જે આર્યો દ્વારા એમ કહેવાય છે રચયિતા હતા આર્યો, અને એ આર્ય સંસ્કૃતિ દરમિયાન લખાયેલું આ વૈદિક સાહિત્ય છે, જેની અંદર આપણે અલગ અલગ પ્રકારના વેદ આવે. 4 વેદ છે, પુરાણો છે, આરણ્યકો છે. આ બધી વસ્તુ તમને જોવા મળે. સૌથી પહેલા આપણે વાત કરી વેદો વિશે. શેના વિશે વાત કરી? વેદો. હવે વેદનો મતલબ શું થાય? તો વેદનો મતલબ થાય જ્ઞાન મેળવવું. વેદનો મતલબ શું થાય? જ્ઞાન. હવે આ આપણને ઘણું બધું જ્ઞાન આપતા પુસ્તકો છે. મતલબ કે વેદ શબ્દ છે, આ વેદ શબ્દનો અર્થ થાય જ્ઞાન. આનો અર્થ શું થાય? જ્ઞાન થાય. આપણે ત્યાં ટોટલ 4 વેદ છે. કેટલા વેદ છે? 4 વેદ. કયા કયા 4 વેદ છે? તો પેલું નામ યાદ રાખીએ, ઋગ્વેદ. પેલું નામ કયું છે? ઋગ્વેદ છે. બીજા નામને આપણે યાદ રાખી, ઋગ્વેદ પછી આવે યજુર્વેદ. કયો વેદ છે? યજુર્વેદ છે. યજુર્વેદ પછી આપણે ત્રીજા વેદ તરફ જઈએ જેનું નામ છે સામવેદ, અને એના પછીનો એક વેદ છે જેને આપણે કહીશું અથર્વવેદ. તો આવા તમને ટોટલ 4 વેદ જોવા મળે. તો વેદોની સંખ્યા કેટલી છે? સાહેબ 4 છે. મતલબ વેદની સંખ્યા કેટલી છે? 4 વેદ મને જોવા મળે છે. આ 4 વેદના નામ આપણને યાદ રહી ગયા છે કે સાહેબ એક સામવેદ આવે, એક અથર્વવેદ આવે, એક ઋગ્વેદ આવે અને એક યજુર્વેદ આવે. હવે આપણે ઋગ્વેદની વાત કરી કે ઋગ્વેદ શું છે? તો કે ઋગ્વેદ એ ભારતીય સાહિત્યમાં સૌથી જૂનો વેદ છે, જેની અંદર અલગ અલગ મંડળ છે. ટોટલ 10 મંડળ અને 1028 ઋચાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે આની અંદર શું જોવા મળે? તો કે અલગ અલગ દેવી દેવતાની સ્તુતિઓ છે કે જે યજ્ઞ સમયે ઉપયોગમાં લેવામાં આવતી હતી. સાથે ઉષા અને આદિતિ જેવી દેવતાઓ છે. ઉષા અને આદિતિ આપણને સવાર અને સાંજના દેવીઓ કહેવાય. એમને સંબોધન કરતી સ્તુતિઓ પણ તમને જોવા મળશે.
ખાસ કરીને ઉપરાંત તમને જે આર્યો હતા એ આર્યોના જનજીવન વિશે માહિતી મળે. તો મતલબ ઋગ્વેદ શું છે, કેટલા પોઈન્ટ યાદ રાખી સાહેબ? એક તો સૌથી પ્રાચીનતમ વેદ છે. આ કેવું છે? સંસ્કૃત સાહિત્યમાં સૌથી જૂનું પુસ્તક અથવા તો પ્રાચીનતમ વેદ અથવા તો જૂનું પુસ્તક છે. આની અંદર કુલ 10 ભાગ અથવા તો 10 મંડળ જોવા મળે. 10 ભાગ અથવા તો 10 મંડળ તમને જોવા મળશે. એ સાથે તમને આની અંદર અલગ અલગ ઋચાઓ જોવા મળે. આ ઋચાઓની સંખ્યા છે 1028. કેટલી ઋચાઓ છે આમાં? 1028 જેટલી તમને આમાં ઋચાઓ જોવા મળશે. શું આપેલું છે આમાં? તો અલગ અલગ દેવી દેવતાઓની સ્તુતિઓ છે. દેવી દેવતાની સ્તુતિઓ આપેલી છે અને જેનો ઉપયોગ ક્યારે કરવામાં આવતો? યજ્ઞ સમયે થતો હતો. યજ્ઞ સમયે થતો. તો દેવી દેવતાની સ્તુતિ કે જે યજ્ઞ સમયે ઉપયોગમાં લેવાતી. ક્યાં લેવાતી? યજ્ઞ સમયે ઉપયોગમાં લેવાતા મંત્રોચ્ચાર કહો અથવા તો એને સ્તુતિઓ તરીકે ઓળખી શકાય. હવે આની અંદર બીજું શું જોવા મળે તમને? ઉષા, આદિતિ જેવી દેવી દેવતાઓનું પણ સંબોધન જોવા મળે. ઉષા અને આદિતિ. ઉષા અને આદિતિ સવાર અને સાંજના દેવીઓ છે. તો ઉષા અને આદિતિ જે છે એ દેવીઓનું સંબોધન પણ છે. દેવીની સ્તુતિઓ પણ તમને જોવા મળશે. આ સાથે ઋગ્વેદની અંદર અમને આર્યો જે છે એ આર્યોના જીવન વિશેની માહિતી મળે. આર્યોના જીવનની સામાજિક પરિસ્થિતિ કેવી હતી, એ સિવાય એમની ધાર્મિક પરિસ્થિતિ, આ ઉપરાંત એમની આર્થિક પરિસ્થિતિ કેવી હતી, આ બધી બાબતોનું માહિતી મળે છે. એ કઈ રીતે જીવન જીવતા, એમની પરંપરાઓ શું હતી, આ પરિસ્થિતિની માહિતી આપતું પુસ્તક છે આ. એટલે ઘણા ઇતિહાસકારો અને આર્યોના જનજીવનની આરસી કહે છે. આરસી નો મતલબ થાય અરીસો. શું છે? આરસી નો મતલબ થાય અરીસો. એટલે કે આપણા ગુજરાતમાં એક લેખક થયા જેનું નામ છે મનુભાઈ પંચોળી. એ મનુભાઈ પંચોળીએ ઋગ્વેદને આર્યોના જનજીવનની આરસી કીધી. મતલબ કે આ પુસ્તક ઉપરથી આર્યોની સામાજિક, ધાર્મિક, આર્થિક આ તમામ પરિસ્થિતિઓનો મને ખ્યાલ મળે છે. બીજો અગત્યનો વેદ છે યજુર્વેદ. આ યજુર્વેદને ઇતિહાસકારો યજ્ઞનો વેદ કહે છે. આને શું કહેવામાં આવે છે? યજ્ઞના વેદ તરીકે ઓળખવામાં આવે છે. તો યજ્ઞનો વેદ એટલે યજુર્વેદ. એ સમયે અલગ અલગ પ્રકારના શું કરવામાં આવતા? તો કે યજ્ઞો કરવામાં આવતા. તો આ યજ્ઞોની અંદર જે મંત્રો, જે વિધિ, જે ક્રિયા કરવામાં આવે એનું વર્ણન તમને અહીંયા જોવા મળશે. તો આ બે રીતે લખાયેલો છે. આ ગદ્ય અને પદ્ય બંને સ્વરૂપે લખાયેલો છે. એટલે કે આમાં તમને પાઠની જેમય લખાણ જોવા મળશે અને કાવ્યાત્મક લખાણ એટલે કે ગાઈ શકાય એવું લખાણ છે. મુખ્ય વસ્તુ શું છે? તો કે યજ્ઞ સમયે બોલવામાં આવતા મંત્રો, યજ્ઞના મંત્રો હોય. એ સિવાય એની ધાર્મિક વિધિ કરવામાં આવતી હોય. આ ઉપરાંત યજ્ઞની જે ક્રિયાઓ છે એ બધી બાબતોની માહિતી તમને મળે છે. કે કયો યજ્ઞ કઈ રીતે કરવો, કયા મંત્રો બોલવા, એમાં વિધિઓ કઈ કઈ છે, એના વિશે માહિતી આપતું પુસ્તક એટલે યજુર્વેદ. એના પછી બીજો વેદ છે, એનું નામ છે સામવેદ. સામવેદ એ સંગીત ઉપર લખાયેલો વેદ છે. એટલે કે ઋગ્વેદમાં જે તમને ઋચાઓ આપેલી છે એ ઋગ્વેદની ઋચાઓના ગાન માટે રચાયેલો વેદ છે. કેમાં આપેલી છે? ઋગ્વેદની ઋચાઓનું ગાન કઈ રીતે કરવું, એટલે કે ઋગ્વેદની ઋચાઓ કઈ રીતે ગાવી, એના માટે ખાસ કરીને જે કઈ બાબતો જાણવા મળે છે એ સામવેદની અંદર આપેલી છે. એટલે સામવેદ ખાસ કરીને સંગીત અને રાગ સાથે જોડાયેલો છે. એટલે કે સામવેદ છે રાગ અને લય સાથે જોડાયેલો વેદ છે. આ શેની સાથે જોડાયેલો છે? રાગ અને લય સાથે જોડાયેલો વેદ છે.
રાગ અને લય સાથે જોડાયેલો વેદ હોવાથી આને શું કહેવાય છે? તો કે મોસ્ટ આઈએમપી ફેક્ટ યાદ રાખશું, સંગીતની ગંગોત્રી કહેવાય છે આ વેદને. શું કહેવામાં આવે છે? સંગીતની ગંગોત્રી તરીકે આપણે ઓળખી છીએ સામવેદને. એના પછી ખાસ કરીને જાદુ ટોણા માટે જાણીતો વેદ એટલે કે અથર્વવેદ. આની અંદર અલગ અલગ પ્રકારના કર્મકાંડ વિશે માહિતી આપેલી છે. આ ઉપરાંત અલગ અલગ પ્રકારના સંસ્કારોનું વર્ણન છે. એટલે આ વેદમાં વિવિધ પ્રકારના કર્મકાંડ શું મળે છે? આ વેદમાં માહિતી તો આ વેદની અંદર કર્મકાંડ અને સંસ્કારો વિશે માહિતી મળે છે. કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન છે. તો 4 વેદ યાદ રાખવાના. કેટલા વેદ યાદ રાખવાના? 4 વેદ યાદ રાખવાના છે. કયા 4 વેદ છે મિત્રો? એક ઋગ્વેદ છે, એક યજુર્વેદ છે, એક સામવેદ છે અને એક અથર્વવેદ છે. દરેક વેદની અંદર અલગ અલગ માહિતી મને જોવા મળે છે. તો આ છે આપણું એક અગત્યનું શું? તો કે વૈદિક સાહિત્યમાં પેલું સાહિત્ય વેદ. એના પછી આવે ઉપનિષદ. શું આવે? ઉપનિષદ. તો કે ઉપનિષદ ખાસ કરીને અલગ અલગ પ્રકારના હોય. ઉપનિષદનો મતલબ શું થાય? તો કે પાસે બેસીને જ્ઞાન મેળવવું. ઉપનિષદ કોને કહેવાય મિત્રો? તો ઉપનિષદનો મતલબ થાય પાસે બેસીને જ્ઞાન મેળવવું. તો આવા ઉપનિષદો પણ વૈદિક યુગ દરમિયાન લખાયા છે. તો ઉપનિષદ એટલે શું થાય? પાસે બેસીને જ્ઞાન મેળવવું. પાસે બેસીને જ્ઞાન મેળવવાની બાબતને ઉપનિષદ કહેવાય છે. તો આવા આપણી પાસે ઉપનિષદોની સંખ્યા કેટલી છે? તો મારી પાસે ટોટલ 108 ઉપનિષદો છે. મુક્તિકો ઉપનિષદની અંદર કહેવામાં આવ્યું છે કે કુલ ઉપનિષદની સંખ્યા કેટલી? તો કે કુલ ઉપનિષદની સંખ્યા છે 108. તો કુલ ઉપનિષદ કેટલા છે? 108 જેટલા મને કુલ ઉપનિષદ જોવા મળે છે. હવે જનરલી ઉપનિષદો કઈ રીતે લખાયા છે? તો સંવાદ સ્વરૂપે લખાયા છે, પ્રશ્ન અને જવાબ સ્વરૂપે. તો આ ઉપનિષદો જે છે એ સંવાદ સ્વરૂપે લખાયેલું સાહિત્ય છે. શેના સ્વરૂપે? સંવાદ સ્વરૂપે લખાયેલું છે. તો આ સંવાદ સ્વરૂપે લખાયેલ સાહિત્ય છે. મતલબ કે પ્રશ્ન અને જવાબ. સામેવાળો વ્યક્તિ પ્રશ્ન પૂછે છે, અહીંયા જવાબ આપવામાં આવે, એ પ્રકારે લખાયેલું ઉપનિષદો છે. હવે ખાસ કરીને બ્રહ્માંડના આરંભ, જીવન, મૃત્યુ, આધ્યાત્મિક જીવન, જગત, જ્ઞાન, આ બધી બાબતોનું તમને વિવેચન જોવા મળે. એટલે કે તમારા જે પ્રશ્નો છે, કયા પ્રશ્નો? તો કે બ્રહ્માંડનું આરંભ કઈ રીતે થયો? શું? બ્રહ્માંડ. તો એ બ્રહ્માંડના આરંભને લગતા પ્રશ્નો હોય. બ્રહ્માંડના આરંભને લગતા પ્રશ્નો હોય. આ ઉપરાંત આપણે જીવન કેવી રીતે જીવવું, એ સાથે મૃત્યુ શું છે, ભૌતિક આધ્યાત્મિક જગત શું છે, એ સિવાય જીવન, મૃત્યુ, એ સિવાય ભૌતિક એટલે આપણે જે આ દુનિયાની અંદર રહી છીએ, ભૌતિક સુખ સુવિધા, તો એ ભૌતિક જગત અને સાથે આધ્યાત્મિક જગત. આધ્યાત્મિક જગત આવી જે કઈ બાબતો છે, આ તમામ બાબતોનો જવાબ એટલે ઉપનિષદ. એ સાથે જ્ઞાન કોને કહેવાય, પ્રકૃતિ શું છે, આ બધા વચ્ચેના સંબંધો આપેલા છે. તો મતલબ કે એક ફિલોસોફિકલ ગ્રંથ કહી શકો. જ્ઞાન અને પ્રકૃતિ વિશેના દાર્શનિક સંબંધો આપેલા છે. શું આપેલા છે? દાર્શનિક એટલે તત્વજ્ઞાની કહેવાય. તો દાર્શનિક પ્રશ્નો તમને અહીંયા જોવા મળશે અને એનું સમાધાન પણ તમને આ જ ગ્રંથની અંદર જોવા મળશે. તો એ ગ્રંથ એટલે ઉપનિષદ. શરૂઆતની અંદર અલગ અલગ ઉપનિષદો લખાયા, જેમ કે બૃહદારણ્ય ઉપનિષદ હોય, છાંદોગ્ય ઉપનિષદ હોય, આ બધા ઉપનિષદો લખાયા એ વખતે.
બૃહદારણ્ય ઉપનિષદ હોય, છાંદોગ્ય ઉપનિષદ, આ બધા શરૂઆતના તબક્કામાં લખાયેલા ઉપનિષદો હતા. જેમ કે તમે એક ઉપનિષદનું નામ સાંભળેલું છે, મુંડકો ઉપનિષદ. આ જ ઉપનિષદમાંથી આપણને ખબર છે કે આપણા જે નેશનલ એમ્બ્લમ છે, રાષ્ટ્રીય મુદ્રા છે, એના નીચે આપણને લખેલું છે સત્યમેવ જયતે. તો આ સત્યમેવ જયતે ત્યાંથી જ લેવામાં આવેલી એક પંક્તિઓ છે. તો અલગ અલગ ઉપનિષદો જોવા મળે, તમને યમ અને નચિકેતાનો સંવાદ પણ જોવા મળે. તો આવી બધી બાબતો તમને ઉપનિષદમાં જોવા મળશે. તો ઉપનિષદ શું છે? તો એક પ્રકારનું દાર્શનિક સાહિત્ય, યાની કે ફિલોસોફિકલ સાહિત્ય છે. એના પછી ખાસ કરીને બ્રાહ્મણ ગ્રંથો. આપણે જે અલગ અલગ 4 વેદ જોયા, એ વેદની અંદર જે મંત્રો આપેલા છે એને સમજવા માટે કેટલાક પદ્ય સ્વરૂપે વસ્તુઓ લખવામાં આવી અને યજ્ઞ અને વિધિઓનું માર્ગદર્શન, જેને આપણે બ્રાહ્મણ ગ્રંથો કહીએ. બીજો એક આવું જ વૈદિક સાહિત્ય છે જેને આપણે બ્રાહ્મણ ગ્રંથ તરીકે ઓળખીશું. જેને આપણે કયા નામથી ઓળખીએ? બ્રાહ્મણ ગ્રંથ. આ અલગ અલગ વેદના અલગ અલગ બ્રાહ્મણ ગ્રંથો છે. તો કે વેદો જે છે, આપણી પાસે જે વેદ છે, એ વેદોના મંત્રો, એ શું છે? વેદોના મંત્રો હોય. એ મંત્રોનું પદ્ય સ્વરૂપે ટીકા આપેલી છે. પદ્ય સ્વરૂપે ટીકા અને તેનો અર્થ આપેલો છે, એટલે કે એનું વિવેચન કરેલું છે. આ ઉપરાંત યજ્ઞની વિધિ, યજ્ઞ વિશે માર્ગદર્શન અને એના વિધિ વિશે માર્ગદર્શન આપેલું છે. યજ્ઞ અને તેમાં કરવામાં આવતી વિધિઓ, આના વિશે શું આપેલું છે? માર્ગદર્શન જોવા મળે. આનો મતલબ કે જે વેદોમાં તમને મંત્રો જોવા મળે છે, એ મંત્રોનો તમારે અર્થ સમજવો છે તો તમારે બ્રાહ્મણ ગ્રંથો વાંચવા પડે. અને દરેક વેદના અલગ અલગ તમને બ્રાહ્મણ ગ્રંથ જોવા મળે છે. બીજું એક આવું જ પુસ્તક છે જેને આપણે કહીશું આરણ્યક. જેને આપણે શું કહીશું? આરણ્યકો. આરણ્યક અરણ્ય ઉપરથી આવેલો શબ્દ છે. અરણ્ય એટલે મિત્રો થાય જંગલ. અરણ્ય એટલે શું થાય? જંગલ. આર્યો જે છે પોતાના જીવનની અંદર જે અંતિમ સમય હતો એમને જંગલમાં આશ્રમ બાંધીને વિતાવેલો. અને આશ્રમ બાંધીને જ્યારે રહ્યા ત્યારે સતત મનોમંથન કરતા, ચિંતન કરતા, વિચારતા અને એના આધારે જે કંઈ સાહિત્ય રચાયું એને આરણ્યકો કહેવાય છે. મતલબ આરણ્યકો શું છે? તો કે આર્યોના અંતિમ જીવનની અંદર, આર્યો પોતાના અંતિમ જીવનમાં, પોતાના અંતિમ જીવન દરમિયાન, અંતિમ જીવન દરમિયાન ક્યાં રહ્યા? તો કે જંગલની અંદર, એટલે કે વનમાં. વનમાં ઝૂંપડી બાંધીને રહી, ઝૂંપડી બાંધીને રહ્યા અને ત્યાં શું કર્યું? ઘણું બધું ચિંતન, વિચાર કર્યા અને ચિંતન કર્યું. અને આ જે ચિંતન કર્યું એનાથી જે સાહિત્યની રચના થઈ અને એ જ ચિંતનના આધારે રચાયેલું સાહિત્ય, એ જ ચિંતનના આધારે રચાયેલું સાહિત્ય એને આરણ્યક કહેવાય. એને શું કહેવાય છે? આરણ્યક તરીકે ઓળખવામાં આવશે. તો મતલબ કે આરણ્યક શું છે? કે આર્યોએ પોતાના જીવનની અંદર જે અંતિમ દિવસો હતા એ જંગલમાં વિતાવેલા. અને જંગલમાં જ્યારે હતા ત્યારે એ અલગ અલગ પ્રકારના ચિંતનો કરતા અને એ દરમિયાન જે સાહિત્ય લખાયું છે એને આપણે આરણ્યક તરીકે ઓળખીએ છીએ. અને એના પછી આવે છે વેદાંગ. એના પછી કયું સાહિત્ય આવે? તો કે વેદાંગ આવે. વેદાંગ શું છે? તો કે કર્મકાંડો ઉપરાંત વ્યાકરણ, જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનો સમાવેશ કરવામાં આવે. આ વેદોના ભાગ રૂપે રચાયેલું છે કે જેની અંદર આપણે અલગ અલગ બાબતો અત્યાર સુધી ભણ્યા કે જેની અંદર માત્ર કર્મકાંડ ન હોય. આની અંદર કર્મકાંડ, જ્યોતિષ, વ્યાકરણ,
આવી અલગ અલગ બાબતો ખગોળ વિજ્ઞાન આ બધી બાબતોના અભ્યાસ માટેનું જે શાસ્ત્ર છે અને એને આપણે શું કહીએ છીએ? વેદાંગ કહીએ છીએ. ટોટલ 6 વેદાંગ છે. ટોટલ કેટલા છે? કુલ 6 જેટલા વેદાંગ તમને જોવા મળે. તો આ જે બધું સાહિત્ય લખવામાં આવ્યું અને વૈદિક સાહિત્ય કહેવાશે. આ બધું સાહિત્ય સંસ્કૃત ભાષામાં લખાયું છે, જેમાં 4 વેદ છે, ઉપનિષદો છે, આરણ્યકો છે, વેદાંગ છે, આ સિવાય બ્રાહ્મણ ગ્રંથો છે. આ બધી વસ્તુ તમને એમાં જોવા મળશે. એના પછી આગળ વધીએ, પ્રાચીન શાસ્ત્રો અને મહાકાવ્યો તરફ જઈએ. બીજું શેના તરફ જઈએ મિત્રો? પ્રાચીન શાસ્ત્રો અને મહાકાવ્યો. કોમેન્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. પ્રાચીન શાસ્ત્રો અને મહાકાવ્યો, કે પ્રાચીન સમયમાં કયું કયું શાસ્ત્ર લખાયું અને મહાકાવ્યો લખાયા, એના ઉપર આપણે ચર્ચા કરીએ. ચાલો, તો આપણી પાસે પ્રાચીન સાહિત્ય અને મહાકાવ્યો કયા કયા છે મિત્રો? તો સૌથી પહેલા આપણને યાદ હોય કે રામાયણ અને મહાભારત આ બંને સૌથી જૂના મહાકાવ્યો છે. એને અત્યારે હાલમાં તમે જે ગ્રંથ સ્વરૂપે જુઓ છો એ ઈસવીસનની 2જી સદીમાં આપવામાં આવ્યું. એક રામાયણ છે અને બીજું પુસ્તક છે એને મહાભારત કહીએ. આ બંને આપણા પ્રાચીન ગ્રંથો છે. ખાસ કરીને આની અંદર શું જોવા મળે? તો રામાયણ જે છે અયોધ્યાના રાજવી રામ, અયોધ્યાના રાજા ભગવાન શ્રીરામ એમનું જીવન ચરિત્ર છે. ભગવાન શ્રીરામનું જીવન ચરિત્ર એટલે કે રામાયણ. આ મહાભારત કરતા ઘણું બધું નાનું પુસ્તક છે. આ શું છે? રામાયણ કરતા ઘણું બધું નાનું પુસ્તક છે. શ્રીરામનું જીવન ચરિત્ર કહી શકો અથવા તો ભગવાન રામની કથા કહી શકો તમે. એ સિવાય બીજું છે એનું નામ છે મહાભારત. બીજું પુસ્તક કયું છે? મહાભારત છે. તો એક રામાયણ છે અને બીજું છે મહાભારત. હવે મહાભારતની જ્યારે હું રચના કરું છું, વાત કરું છું, તો મહાભારતની અંદર 1,00,000થી પણ વધારે શ્લોકો છે. મહાભારતમાં કેટલા? 1,00,000થી પણ વધારે શ્લોકો છે. 1,00,000થી વધુ શ્લોકો તમને આમાં જોવા મળે. એટલે લોકો આને જય સંહિતા પણ કહે છે. શું કહે છે? આને જય સંહિતા તરીકે પણ ઓળખાય છે. આ સૌથી મોટો ગ્રંથ કહી શકો તમે. આ શું કહી શકો તમે? સૌથી મોટો ગ્રંથ છે. આની અંદર તમને શું જોવા મળે? તો પાંડવો અને કૌરવોની કથા જોવા મળશે. અહીંયા આમાં તમને શું જોવા મળે છે? પાંડવો અને કૌરવોની કથા છે આની અંદર. તો આ બંને પુસ્તકો. હવે આ જે મૂળ પુસ્તક છે રામાયણ, એ મહર્ષિ વાલ્મીકી દ્વારા લખવામાં આવ્યું હતું. આ કોને લખેલું છે? મહર્ષિ વાલ્મીકી. અને આ લખનાર વ્યક્તિ હતા મહર્ષિ વેદવ્યાસ. આ કોને લખેલું? મહર્ષિ વેદવ્યાસ દ્વારા લખેલું છે. હવે આ બંને પુસ્તકો છે રામાયણ અને મહાભારત, એને હાલ તમે જે પુસ્તક સ્વરૂપે જોવો છો, રામાયણ અને મહાભારતને વર્તમાન સ્વરૂપ જે છે, રામાયણ અને મહાભારતને વર્તમાન સ્વરૂપ ક્યારે મળ્યું? તો એને જે વર્તમાન સ્વરૂપ જે છે રામાયણ અને મહાભારતને, એ ક્યારે મળે છે? ઈસવીસનની 2જી સદીમાં. તો ઈસવીસનની 2જી સદીમાં એને વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું. તો આવી રીતે 2 અગત્યના પુસ્તકો તમને જોવા મળે કે ખાસ કરીને રામાયણ અને મહાભારત આ બંને જાણીતા પુસ્તકો આપણે કહી શકીએ છીએ. એ સિવાય તમને ખાસ કરીને મહાભારતના જ ભાગરૂપે ગ્રંથ જોવા મળે જેને આપણે ભગવત ગીતા કહીએ છીએ. જેમાં મોક્ષ કઈ રીતે મેળવવો, જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ, આ 3 વસ્તુ વિશે માહિતી મળે છે. આ જ મહાભારતના ભાગરૂપે
એક બીજું પુસ્તક જોવા મળે જેનું નામ છે ભગવત ગીતા. મહાભારતમાં અલગ અલગ પર્વ છે, એમાં કુલ 18 પર્વ છે. એ 18 પર્વમાં જે છઠ્ઠો ભીષ્મ પર્વ છે એમાં તમને ભગવત ગીતા જોવા મળે. આ એક સંવાદ સ્વરૂપે છે. ભગવાન કૃષ્ણ અર્જુનને કે અર્જુન ભગવાન કૃષ્ણને પૂછે, એ સિવાય તમને ધૃતરાષ્ટ્ર, એ સિવાય એમના સારથી સંજય, આ બધાનો સંવાદ જોવા મળશે અહીંયા. હવે મહાભારતમાં શું આપેલું છે? તો પાંડવો અને કૌરવની કથા છે. એના જ ભાગરૂપે તમને ભગવત ગીતા કે જેમાં 18 અધ્યાય છે અને આની અંદર તમને મોક્ષ પ્રાપ્તિના માર્ગની ચર્ચા કરેલી છે. અને એ મોક્ષ પ્રાપ્તિનો માર્ગ જે છે એમાં 3 વસ્તુ જોવા મળે. કઈ કઈ 3 બાબત જોવા મળે? એક કર્મ જોવા મળે. એક કર્મ જોવા મળે. કર્મ પછી તમને જોવા મળે ભક્તિ યોગ. શું જોવા મળે? ભક્તિ યોગ. અને ત્રીજી વસ્તુ છે જ્ઞાન. તો જ્ઞાન, કર્મ અને ભક્તિ માર્ગ, આનું વિવેચન તમને જોવા મળે. શું જોવા મળે? ભક્તિ માર્ગનું વિવેચન તમને શેમાં જોવા મળે? તો કે ઈ પુસ્તકનું નામ છે ભગવત ગીતા. તો ભગવત ગીતા પણ આપણું એક પ્રાચીન સંસ્કૃત સાહિત્ય તમને જોવા મળે. એ સિવાય પુરાણો પણ આવે. બીજું શું આવે? પુરાણો. પુરાણોની જ્યારે આપણે વાત કરી તો શરૂઆતનું જે વૈદિક સાહિત્ય છે, પુરાણો શું છે? તો કે શરૂઆતમાં જે વૈદિક સાહિત્ય તમને જોવા મળે છે, આ વૈદિક સાહિત્યને સમજવા માટે, વૈદિક સાહિત્યને સમજવા માટે ઉપયોગી, એટલે કે અત્યાર સુધી જે વૈદિક સાહિત્ય હતું એ વૈદિક સાહિત્ય અને એની અંદર જે ધર્મ છે, વૈદિક સાહિત્ય અને વૈદિક ધર્મ ને સમજવા માટે ઉપયોગી સાહિત્ય એટલે પુરાણ. એટલે કે તમારે વૈદિક સાહિત્ય અને વૈદિક ધર્મને સમજવો છે તો એને સમજાવવા માટેનું મુખ્ય સાહિત્ય પુરાણ છે. આવા ટોટલ 18 જેટલા પુરાણો છે. વાયુ પુરાણ, ગરુડ પુરાણ, આવા બધા તમને 18 પુરાણ જોવા મળે. વિષ્ણુ પુરાણ, આવા બધા પુરાણો છે. એ સિવાય તમને કેટલાક અલગ અલગ પુસ્તકો જોવા મળે. જેમ કે પહેલાના સમયની અંદર રચાયેલું એક જાણીતું પુસ્તક એટલે અર્થશાસ્ત્ર, જેને આપણે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર કહીએ છીએ. શેનું? કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. તો આ કૌટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે એટલે કૌટિલ્ય દ્વારા રચાયેલું અર્થશાસ્ત્ર છે. હવે આ કૌટિલ્યના અર્થશાસ્ત્રની હું વાત કરું તો આ જે અર્થશાસ્ત્ર છે એના લખનાર વ્યક્તિ વિષ્ણુગુપ્ત ચાણક્ય હતા. એ કોને લખ્યું છે? વિષ્ણુગુપ્ત ચાણક્ય દ્વારા આ લખવામાં આવેલું પુસ્તક છે. આ રાજનીતિ વિજ્ઞાન અને એના માટે જાણીતું પુસ્તક છે. આ શેના માટે લખાયેલું છે? મૌર્ય કાળ દરમિયાન લખાયું હતું. રાજનીતિ વિજ્ઞાનનું ઉત્તમ પુસ્તક માનવામાં આવે છે. શું છે? રાજનીતિ વિજ્ઞાનનું ઉત્તમ પુસ્તક એટલે કયું? તો કે આ કૌટિલ્યનું ચાણક્ય દ્વારા લખાયેલું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. મતલબ કે ચાણક્ય અથવા તો કૌટિલ્ય દ્વારા લખાયેલું અર્થશાસ્ત્ર છે. એના પછી ખાસ કરીને સ્મૃતિ ગ્રંથો. સ્મૃતિ ગ્રંથો મિત્ર શું છે? તો એક પ્રકારના નિયમ અને કાયદાને લગતા ગ્રંથો છે આ સ્મૃતિ ગ્રંથો. એટલે કે પહેલાના સમયની અંદર જે કઈ કાયદાઓ હતા, જે કઈ રિવાજો હતા, નિયમો હતા અને જે કઈ કર્તવ્યો હતા, એટલે કે ધર્મ દ્વારા સ્થાપિત કર્તવ્યો, એટલે કે જેને ધર્મનું સમર્થન મળેલું હોય, ધર્મના અનુમોદિત કર્તવ્ય, એવા ધર્મ દ્વારા જેને સમર્થન મળેલું હોય એવા કર્તવ્ય, રિવાજો અને નિયમો, એનું પુસ્તક એટલે એને સ્મૃતિ ગ્રંથ કહેવાય. એને શું કહેવાય? સ્મૃતિ ગ્રંથ. દાખલા તરીકે મહર્ષિ મનુ દ્વારા લખાયેલું મનુસ્મૃતિ આ સૌથી જૂનો કાયદા ગ્રંથ માનવામાં આવે છે.
તો આવા અલગ અલગ પુસ્તકો તમને એ સમયે જોવા મળશે. ક્લિયર? તો આ બધું થયું વિદ્યાર્થી મિત્રો વૈદિક સાહિત્ય. શું થયું? વૈદિક સાહિત્ય કે જે મેજોરિટી સંસ્કૃત ભાષામાં લખાયેલું છે. વિડીયોને શેર કરવાનો છે, લાઈક કરવાનો છે, મજા આવે તો આપણને ફોલો કરવાના છે. કોને? ટીડીવાય વેબ સંકુલને. એના પછી હવે ચર્ચા કરીએ આપણે બૌદ્ધ સાહિત્યની. શેની વાત કરી? બૌદ્ધ સાહિત્ય. બૌદ્ધ સાહિત્યમાં સૌથી અગત્યના ગ્રંથો હોય તો એને પીટક ગ્રંથો કહેવાય છે. એને શું કહેવામાં આવે છે? પીટક ગ્રંથો કહેવાય છે. હવે આવા તમને અલગ અલગ 3 પીટકો જોવા મળે. હવે જે શરૂઆતમાં જે બૌદ્ધ સાહિત્ય લખવામાં આવેલું, શરૂઆતમાં જે બૌદ્ધ સાહિત્ય લખાયું છે, શરૂઆતી બૌદ્ધ સાહિત્ય, આ શરૂઆતી બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે. આ શરૂઆતી બૌદ્ધ સાહિત્ય કઈ ભાષામાં લખાયું છે? પાલી ભાષામાં છે. તો શરૂઆતી બૌદ્ધ સાહિત્ય પાલી ભાષામાં લખાયું છે એ સમયે. હવે એની અંદર અલગ અલગ ગ્રંથો છે, જેમ કે જાતક કથાઓ છે, ત્રિપિટકો છે, આવા બધા તમને પુસ્તકો જોવા મળશે. એમાં સૌથી અગત્યનું જો કોઈ બૌદ્ધ સાહિત્ય મને જાણવા મળે તો એ છે પીટક ગ્રંથો છે. એ શું છે? પીટકો. તો આવા મને કેટલા પીટકો જોવા મળે? તો 3 જોવા મળે, એટલે આને ત્રિપિટક કહેવાય. આને શું કહેવાય? ત્રિપિટક કહેવાય. જેમ કે એક નામ છે ને સૂત પીટક કહેવાય. એના પછી એક વિનય પીટક છે, જેની અંદર બૌદ્ધ ધર્મમાં પાળવાના નિયમો તમને જોવા મળે. એ સિવાય એક ભગવાન બૌદ્ધ અને બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાનને દર્શાવતું અભિધમ પીટક છે. તો આવા બૌદ્ધ ધર્મમાં તમને 3 પીટક જોવા મળે. આ ઉપરાંત તમને કેટલીક જાતક કથાઓ પણ જોવા મળશે. જાતક કથા એટલે કે અલગ અલગ ભગવાન બુદ્ધના અવતારોની કથા, એને જાતક કથાઓ કહેવાય. તો આવું કેટલુંક તમને ખાસ કરીને નાટક લખાયા, બૌદ્ધ સાહિત્ય લખાયું. એના પછી ગુપ્તકાળમાં જઈએ તો ગુપ્તકાળમાં ઘણું બધું સંસ્કૃત સાહિત્ય લખાયું. ગુપ્તકાળ. અને આ ગુપ્તકાળની અંદર ઘણું બધું શું લખાય છે? સંસ્કૃત સાહિત્ય. એટલે એમ કહેવાય છે કે આ સમયની અંદર ખાસ કરીને જે સંસ્કૃત સાહિત્ય લખાણું, એમાં મોટા ભાગે નાટકો અને કાવ્યો લખાયા. આ સંસ્કૃત સાહિત્યમાં શું લખાયું? ઘણા બધા નાટકો અને કાવ્યો લખાય છે. અને આ ઘણા બધા નાટકો અને કાવ્યો લખાયા કયા સમય દરમિયાન? ગુપ્તકાળ દરમિયાન. એટલે આ જે ગુપ્તકાળ છે, આ ગુપ્તકાળને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવાય છે. આ ગુપ્તકાળને આપણે શું કહીએ છીએ? સંસ્કૃત સાહિત્યના સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. તો એટલા માટે આ ફેક્ટને એક યાદ રાખશું. હવે આ સમયમાં ઘણા બધા પુસ્તકોની રચના થઈ. એમાં આપણે ખાસ લેખક યાદ રાખો, એમાં કઈ કઈ કૃતિઓ છે ને એની અંદર શું શું તમને જોવા મળે એ વિશેષતા યાદ રાખો. તો આપણે એક સરસ મજાનું કોષ્ટક બનાવીએ. અહીંયા શું બનાવીએ? સરસ મજાનું કોષ્ટક. આ કોષ્ટકની અંદર આપણે 3 ભાગ પાડીએ. કેટલા ભાગ પાડીએ મિત્રો? 3 ભાગ. એક હું અહીંયા લેખકનું નામ, લેખક એટલે લખનાર વ્યક્તિ, જેને આપણે સાહિત્યકાર કહીએ. શું કહીએ? સાહિત્યકાર. તો એક અહીંયા હું લેખકનું નામ લખીશ, એના પછી સાહિત્યકાર. લેખક અને સાહિત્યકાર. એના પછી બીજા પોઈન્ટ તરફ હું જાઉં તો અહીંયા લેખક આવી ગયા, સાહિત્યકાર, એમની કૃતિઓની વાત કરી કે એમને કઈ કઈ કૃતિઓ લખી છે એની વાત કરી. એની કોઈ વિશેષતા હોય તો એની ચર્ચા કરશું આપણે. એમના દ્વારા લખાયેલા સાહિત્યની કોઈ વિશેષતા હશે એને આપણે ધ્યાનમાં લેશું. ચાલો, સૌથી પહેલા લેખકની વાત કરી કાલિદાસ, કે જેને ભારતના શેક્સપિયર તરીકે ઓળખાય છે અને સંસ્કૃત ભાષાના મહાકવિ તરીકે ઓળખવામાં આવે. કાલિદાસ. એમને ઘણા બધા નાટકો અને પુસ્તકો લખ્યા, જેની અંદર
કુમાર સંભવમ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસારમ, આવા ઘણા બધા લખ્યા. જેમ કે કુમાર સંભવમ, ઋતુસંહારમ, મેઘદૂતમ, આ એમના બધા કાવ્યો છે. મેઘદૂતમ. એ સિવાય એમનું એક બહુ જાણીતું નાટક અભિજ્ઞાન શાંકુતલમ, વિક્રમો વર્ષિયમ. એ સિવાય બીજું એમનું નાટક છે વિક્રમો વર્ષિયમ, માલવિકા અગ્નિમિત્રમ. આ બધા એમના નાટકો છે. આ ઉપરાંત રઘુવંશમ એમનું મહાકાવ્ય છે. તો આ બધા તમને કાવ્યો જોવા મળે. તો આમાં કાવ્યો અને એક નાટક તમને જોવા મળ્યું. આ શું છે કે વિશ્વ પ્રસિદ્ધ કવિ અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી તમને જોવા મળે. એ કોણ હતા? વિશ્વ પ્રસિદ્ધ કવિ હતા ઉજ્જૈનની અંદર, વિશ્વ પ્રસિદ્ધ કવિ, અને એમને જે નાટકો લખ્યા છે ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીઓ હતી. શું હતી? ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીઓ. એટલે કે ઉત્કૃષ્ટ નાટ્ય શૈલીના લેખક તરીકે કોણ હતા? તો કે કવિ કાલિદાસ. ચાલો, કાલિદાસ પછી બીજું એક મોટું નામ લઈએ આપણે, તો એમનું છે બાણભટ્ટ. સમ્રાટ હર્ષવર્ધનના દરબારી કવિ હતા પોતે. કોના દરબારી કવિ હતા? સમ્રાટ હર્ષવર્ધનના. તેમને ખાસ કરીને અલગ અલગ પુસ્તકો લખ્યા, જેમાં હર્ષચરિત હોય, અને બીજું જાણીતું પુસ્તક છે કાદંબરી. કયું છે? કાદંબરી. આ જે પુસ્તકો લખનાર વ્યક્તિ હતા બાણભટ્ટ, એમાં ખાસ કરીને હર્ષચરિત જે ગ્રંથ છે, એ હર્ષચરિતની અંદર હર્ષવર્ધનના જીવન વિશેની માહિતી છે. એ કોનું? સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. તો સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર એટલે કયું પુસ્તક? તો કે ઈ પુસ્તક છે હર્ષચરિત. એના પછી બીજા આપણે લેખકોની વાત કરીએ. એના પછી શું કરીએ? બીજા કેટલાક લેખકો અથવા તો સાહિત્યકાર. એ સિવાય એમની કૃતિઓ, એ સિવાય એની કોઈ વિશેષતા. અલગ અલગ લેખકોએ અલગ અલગ પુસ્તકોની રચના કરી છે. આપણે એના વિશે અભ્યાસ કરી રહ્યા છીએ અત્યારે. ચાલો, એના પછી ત્રીજા લેખકનું નામ લઈએ આપણે ભવભૂતિ. ભવભૂતિ દ્વારા લખવામાં આવ્યું હતું ઉત્તમ રામચરિત. ભવભૂતિ, ઉત્તર રામચરિત લખવામાં આવ્યું, મહાવીર ચરિત લખવામાં આવ્યું, ઉત્તર રામચરિત. આ શું છે? એક પ્રકારનું નાટક છે. ઉત્તર રામચરિત શું હતું? એક નાટક હતું. એમને મહાવીર ચરિત લખ્યું. આ બંને રામાયણ સાથે જોડાયેલા છે. એના પછી ભારવી દ્વારા એક લખવામાં આવ્યું હતું, જેનું નામ હતું કિરાત અર્જુનિયમ. ભારવી દ્વારા કયું લખવામાં આવ્યું? કિરાતા અર્જુનિયમ. આ જે છે એક મહાકાવ્ય છે. સંસ્કૃત ભાષાનું શું છે? મહાકાવ્ય છે. એટલે કે આ પણ એક શું છે? કાવ્ય તરીકે તમને જોવા મળે. એના પછી ખાસ કરીને વિશાખાદત્ત, બહુ જાણીતા મૌર્યકાલીન સાહિત્યમાં નામ જેને કહી શકાય, વિશાખાદત્ત. એમને એક જાણીતું નાટક લખ્યું જેનું નામ છે મુદ્રા રાક્ષસ. આ મુદ્રા રાક્ષસ મૌર્યકાલીન સમાજની માહિતી આપે છે. એટલે એક પ્રકારનું આ રાજકીય નાટક છે. આ કેવું નાટક છે? એક પ્રકારનું રાજકીય નાટક છે. વિશાખાદત્તે લખેલું છે. એના પછી શુદ્રક દ્વારા લખવામાં આવેલું છે મૃચ્છકટિકમ. આની અંદર એક માટીના ગાડાની વાત કરેલી છે. શુદ્રકનું નાટક છે મૃચ્છકટિકમ. આની અંદર તમને શું? એક નાટકની વાત. આ નાટક છે પ્રણય કથા કહી શકો, પ્રેમની વાર્તા છે. એના પછી તમને દંડી. દંડી દ્વારા એક બહુ જાણીતું ગદ્ય સાહિત્ય લખવામાં આવ્યું, 10 કુમાર ચરિત. કવિ દંડી દ્વારા શું લખવામાં આવ્યું? 10 કુમાર ચરિત. આ 10 કુમાર ચરિત જે છે એક ગદ્ય સાહિત્ય છે. આ કેવું સાહિત્ય કહી શકો તમે? એક પ્રકારનું ગદ્ય સાહિત્ય છે. 10 કુમાર ચરિતની વાત કરીએ તો આ પણ એક જાણીતું ગદ્ય સાહિત્ય છે. એના પછી ભર્તુહરિ માખ.
આ પણ બહુ જાણીતા લેખકો હતા. ભર્તુહરી દ્વારા ઘણું બધું શતક સાહિત્ય લખવામાં આવ્યું અને મહાકવિ માઘ દ્વારા શિશુપાલ વધ જેવા મોટા કાવ્યો લખવામાં આવ્યા. તો એમને ખાસ કરીને ઘણું બધું સંસ્કૃત ભાષાનું સાહિત્ય સર્જન કર્યું. તો સંસ્કૃત સાહિત્યકારમાં આ બંનેનું નામ પણ અવ્વલ છે. આ ઉપરાંત વાત કરી તો એમને ખાસ કરીને આ બંને ગુપ્ત યુગમાં થયા. કયા સમયમાં થયા? ગુપ્ત યુગના સાહિત્યકારો હતા આ બંને. તો ગુપ્ત યુગના જાણીતા સાહિત્યકાર એટલે કે આ બંને વ્યક્તિઓને યાદ રાખીશું. એમાં ભર્તુહરીએ ઘણા બધા શતક સાહિત્યની રચના કરી અને મહાકવિ માઘ દ્વારા બહુ જાણીતું શિશુપાલ વધ નામનું નાટક લખવામાં આવ્યું. હવે એ સમયે જે કઈ સંસ્કૃત સાહિત્ય લખાયું એ કઈ કઈ બાબતો? તો કે એક તો રાજકીય પ્રણય ઉપર હતા અને એ સિવાય હાસ્ય પ્રસંગો અને રૂપકો હતા. તો એ સમયે જે સંસ્કૃત સાહિત્ય લખવામાં આવ્યું એનો વિષય શું હતો? તો કે આપણે જે આ બધું સંસ્કૃત સાહિત્ય જોઈ રહ્યા છીએ, આ સંસ્કૃત સાહિત્ય કાં તો એ સમયની રાજકીય ઘટનાઓ ઉપર આધારિત હતા, રાજકીય ઘટનાઓ, આ ઉપરાંત રાજકીય ઘટનાઓ સાથે પ્રણય કથાઓ ઉપર આધારિત હતા, પ્રણય કથાઓ હતી. એ સિવાય કેટલાક રૂપક કાવ્યો હતા, રૂપકો હતા કેટલાક, અને સાથે કેટલાક જે સાહિત્ય લખવામાં આવ્યા એ હાસ્ય લેખો તરીકે પ્રચલિત હતા. તો આવી રીતે એ સમયે જે સાહિત્ય હતું એના મુખ્ય 4 વિષયો હતા. એક કાં તો કોઈ રાજકીય ઘટનાથી પ્રેરિત હશે, કાંઈ કોઈ પ્રણય કથાથી પ્રેરિત હશે, કાં કોઈ રૂપક સાહિત્ય હશે, અથવા તો હાસ્ય પ્રસંગો ઉપર આધારિત હશે. આ કોઈ નહીં હોય તો આ બે માંથી તમને એક વસ્તુ જોવા મળે, તત્વજ્ઞાન, કાં કોઈ ફિલોસોફિકલ ગ્રંથ હશે. તો આટલી બાબતો ઉપર લખાયેલા આ પુસ્તકો તમને જોવા મળે. મોસ્ટ આઈએમપી છે, પરીક્ષામાં અવારનવાર પૂછાતા આ સાહિત્ય છે. એના પછી આપણે ગુજરાતમાં રહીએ છીએ તો થોડા ગુજરાતી સાહિત્યની વાત કરી. શેની વાત કરીએ? ગુજરાતી સાહિત્ય. ગુજરાતી સાહિત્ય વિશે જોઈએ આપણે. ચાલો, હવે ગુજરાતી સાહિત્યમાં જ્યારે આપણે એન્ટર થઈએ તો ગુજરાતના ઘણા બધા લેખકો થયા. એમાં ખાસ કરીને જૂની ગુજરાતી ભાષા જે હતી એમાં જે સાહિત્ય લખાયું એ મોટા ભાગે પદ્ય સ્વરૂપે હતું. શું હતું? જૂની ગુજરાતી ભાષામાં જે સાહિત્ય લખાયું, શું લખાયું? જૂની ગુજરાતી ભાષામાં જે સાહિત્ય લખાયું છે, આ સાહિત્ય કઈ ભાષામાં હતું? જૂની ગુજરાતી ભાષામાં જે કઈ સાહિત્ય લખાયું એ બધું પદ્ય સ્વરૂપે લખાયું છે. પદ્યનો મતલબ થાય કાવ્ય શૈલી. એનો મતલબ શું થાય? કાવ્ય શૈલી તરીકે લખાયું છે. હવે ગુજરાતી સાહિત્યમાં અર્વાચીન અને મધ્યકાલીન આ ત્રણ, આ પ્રાચીનની તો વાત કરી લીધી, એના પછી તમને એક મધ્યકાલીન સાહિત્ય જોવા મળે. એ કયું સાહિત્ય જોવા મળે? મધ્યકાલીન સાહિત્ય જોવા મળે. અને બીજું જે છે એ મને અર્વાચીન સાહિત્ય જોવા મળે. એ કયું સાહિત્ય જોવા મળશે? અર્વાચીન સાહિત્ય. તો એક મને મધ્યકાલીન સાહિત્ય જોવા મળે અને એક જે છે એ મને અર્વાચીન સાહિત્ય જોવા મળશે. હવે મધ્યકાલીન અને અર્વાચીન સાહિત્યની જ્યારે આપણે વાત કરીએ તો અહીંયા ઘણા બધા લેખકો થયા. જેમ કે આપણે લેખકોને યાદ રાખીએ, નરસિંહ મહેતા હોય, નરસિંહ મહેતા. એ સિવાય તમને બીજા લેખક જોવા મળે, મીરાબાઈ. એના પછી તમને જોવા મળે અખો. એના પછી તમને જોવા મળે દયારામ. એના પછી તમને ભાલણ, પ્રેમાનંદ જેવા ઘણા બધા સાહિત્યકારો જોવા મળશે. પ્રેમાનંદ જોવા મળે. એ સિવાય તમને ગંગા સતી જોવા મળે. તો આવા બધા જાણીતા સાહિત્યકારો, નરસિંહ મહેતા હોય, મીરાબાઈ હોય, દયારામ હોય, અખો હોય, પ્રેમાનંદ હોય, પ્રીતમ હોય, અંધ કવિ હતા. કોણ? પ્રીતમ. અંધ કવિ પ્રીતમો હતા.
નરસિંહ મહેતા અને મીરાબાઈએ ઘણા બધા પદોની રચના કરી. આ બંને શું લખ્યા? ઘણા બધા પદો લખ્યા. પદો એટલે કે ભગવાન કૃષ્ણ સાથે જોડાયેલા એક પ્રકારના નાના નાના ભજનો લખ્યા. એ સિવાય તમે દયારામ ને મીરાબાઈ પછી અખોએ છપ્પા લખ્યા. 6 અક્ષરના 6 પંક્તિના નાના નાના કાવ્યો હોય કે જે વ્યંગ કરતા હોય, કોના ઉપર કટાક્ષ કરતા હોય એવા. દયારામે ઘણી બધી ગરબીઓ લખી. શું લખી? ઘણી બધી ગરબીઓ લખી. ગરબીઓ લખી દયારામે ઘણી બધી. પ્રેમાનંદે ખાસ કરીને ઘણા બધા આખ્યાનો લખ્યા. આખ્યાનો. ગંગા સતીના ઘણા બધા ભજનો તમને જોવા મળશે. કવિ પ્રીતમ દ્વારા પણ ઘણા બધા ભજન ગીતો લખવામાં આવ્યા. તો એ સિવાય તમને આવી ઘણી બધી પરંપરા જોવા મળશે. તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં આવા બધા મોટા મોટા લેખકો થયા. આધુનિક સમયમાં જઈએ તો કવિ નર્મદથી ઇતિહાસની શરૂઆત કરીએ. ક્યાંથી કરીએ? કવિ નર્મદ. નર્મદ પછી તમને નવલરામ પંડ્યા જોવા મળે. નવલરામ પંડ્યા. તો નર્મદ પછી નવલરામ પંડ્યા જોવા મળે. એના પછી તમને મહિપતરામ રૂપરામ નીલકંઠ જોવા મળે. એમના દીકરા રમણભાઈ નીલકંઠ જોવા મળે. મહિપતરામ નીલકંઠ. એ સિવાય તમને ગોવર્ધન રામ ત્રિપાઠી, નડિયાદના વતની એવા બહુ મોટું નામ, સરસ્વતી ચંદ્રના લેખક ગોવર્ધન રામ ત્રિપાઠી. આ પણ બહુ મોટા લેખક હતા એ સમયે. એના પછી આપણે આગળ વધીએ તો પન્નાલાલ પટેલ, જેમને મળેલા જીવ જેવા પુસ્તકો લખ્યા. પન્નાલાલ પટેલ જોવા મળે. પન્નાલાલ પટેલ. એ સિવાય જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા ઉમાશંકર જોશી, ઉમાશંકર જેઠાલાલ જોશી જોવા મળે. આ ઉપરાંત બીજું નામ લેવું હોય તો કિશોરલાલ મસરૂવાળા જોવા મળે. કિશોરલાલ મસરૂવાળા. તો આ બધા જે છે એ અર્વાચીન ગુજરાતી સાહિત્યકારો હતા કે જેને આધુનિક ગુજરાતી સાહિત્ય લખ્યું. તો આવા તમને અલગ અલગ ગુજરાતી સાહિત્યકારો જોવા મળશે. આ થયું આપણા ગુજરાતનું સાહિત્ય. એના પછી દક્ષિણ ગુજરાતમાં, દક્ષિણ ભારતમાં મને જે જોવા મળે એને હું દ્રવિડ સાહિત્ય કહું છું. કઈ જગ્યાએ જોવા મળે? દક્ષિણ ભારતમાં. તો દક્ષિણ ભારતમાં જે સાહિત્ય જોવા મળે છે એને આપણે દ્રવિડ સાહિત્ય તરીકે ઓળખવામાં આવશે. મતલબ આ જે સાહિત્ય છે આ ક્યાંનું છે સાહેબ? દક્ષિણ ભારતનું સાહિત્ય છે. આ કયું સાહિત્ય છે? દક્ષિણ ભારતનું સાહિત્ય એટલે દ્રવિડ સાહિત્ય. આ દક્ષિણ ભારતનું સાહિત્ય છે, દ્રવિડ સાહિત્ય. હવે દ્રવિડ કુળની તમને 4 ભાષાઓ જોવા મળે. દ્રવિડ કુળની ભાષાઓ કેટલી છે? તો દ્રવિડ કુળની 4 ભાષાઓ છે. દ્રવિડ કુળની 4 ભાષાઓ. એમાં કઈ કઈ આવે? એક આવે અને તમિલ કહેવાય. એક આવે અને તેલુગુ કહેવાય. એક આવે અને કન્નડ કહેવાય. અને એક આવે અને મલયાલમ કહેવાય. જો અલગ અલગ રાજ્યમાં આ બોલાતી હોય, જેમ કે તમે તમિલનાડુમાં જાઓ તો તમિલ ભાષા બોલાય છે. કઈ જગ્યાએ? તમિલનાડુની અંદર. તેલુગુ તમને આંધ્રપ્રદેશ અને તેલંગાણા રાજ્યમાં જાઓ તો તમને ત્યાં તેલુગુ ભાષા જોવા મળે. કઈ જગ્યાએ? આંધ્રપ્રદેશ અને તેલંગાણા. કર્ણાટક રાજ્યમાં જાઓ તો તમને કન્નડ ભાષા જોવા મળે. અને મલયાલમ તમને મિત્રો કેરળની અંદર જોવા મળતી ભાષા છે. તો અલગ અલગ જગ્યાએ મને અલગ અલગ સાહિત્યની ભાષા જોવા મળે. એમાં ખાસ કરીને સૌથી જૂની ભાષા હોય તો એ તમિલ છે. આ તમિલ જે છે આ સૌથી જૂની ભાષા છે. આ સૌથી જૂની ભાષા, જેની અંદર દ્રવિડ કુળમાં સૌથી જૂની, સંસ્કૃત ને આ દ્રવિડ કુળની સૌથી જૂની ભાષા. દ્રવિડ કુળમાં સૌથી જૂની ભાષા. આનું જે સાહિત્ય છે ઈસવીસનના પ્રારંભથી તમને આનું સાહિત્ય જોવા મળે. પ્રારંભથી તમને આ તમિલ ભાષાનું શું જોવા મળે? સાહિત્ય જોવા મળશે.
એટલે તમિલ ભાષાની અંદર જે દક્ષિણ ભારતમાં સાહિત્ય લખવામાં આવ્યું છે આને ઘણા લોકો સંગમ સાહિત્ય પણ કહેવાય છે. આને શું કહેવાય છે? સંગમ સાહિત્ય. કેમ કે એ સમય દરમિયાન દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યની અંદર મદુરાઈ નામની જે જગ્યા છે એ મદુરાઈ ખાતે 3 સંગમોનું આયોજન થયું હતું, જેમાં રાજનીતિ, યુદ્ધ અને પ્રેમ વિશે માહિતી છે. આ સંગમ શું હતા? તો એ સમયે તમિલનાડુ રાજ્યના મદુરાઈ ખાતે આ શું હતું? સંગમ સાહિત્ય ક્યાં લખાયું હતું? કે તમિલનાડુના મદુરાઈ ખાતે, તમિલનાડુના મદુરાઈ ખાતે. કઈ જગ્યાએ? મદુરાઈ ખાતે. અહીંયા 3 સંગમો ભરાયા હતા. કોના સમયમાં? પાંડ્ય રાજાઓના સમયમાં. આ પાંડ્ય રાજાના સમયમાં 3 સંગમો ભરાયા. શું ભરાયા? 3 સંગમો. આ 3 સંગમો એની અંદર જે સાહિત્ય લખાયું, જેનો વિષય શું હતો? પ્રેમ, રાજનીતિ અને યુદ્ધ. પ્રેમ, રાજનીતિ અને યુદ્ધ ઉપર લખાયેલા આ પુસ્તકો છે. તો એના ઉપર તમને જે સાહિત્ય લખાયેલું જોવું મળે એને સંગમ સાહિત્ય કહેવાય. આ બધું તમિલ ભાષામાં લખાયેલું છે. કઈ ભાષામાં લખાવેલું છે? તમિલ ભાષામાં. હવે આવા તમને અગત્યના સંગમ ગ્રંથો કયા જોવા મળે? તો આવું અગત્યનું સંગમ સાહિત્ય તમને કયું કયું જોવા મળશે? તો આવા અગત્યના સંગમ સાહિત્ય તરફ હું જાઉં તો કયું કયું મને અગત્યનું સંગમ સાહિત્ય જોવા મળે? જેમાં એક છે એનું નામ છે એતુ થોકઈ. એકનું નામ શું છે? એતુ થોકઈ. આ એક સંગમ સાહિત્ય છે. એના પછી એક છે એનું નામ છે તોલ્કાપિયમ. એકનું નામ શું છે? તોલ્કાપિયમ. એના પછી ત્રીજું નામ છે પથ્થુપાતુ. ત્રીજું નામ શું છે? પથ્થુપાતુ. એક ગ્રંથનું નામ છે પથ્થુપાતુ. એના પછી એક ગ્રંથનું નામ છે કુરલ અને એક ગ્રંથનું નામ છે શિલ્પપદીગારમ. તો આવા મને અલગ અલગ સંગમ ગ્રંથો જોવા મળે. આ દરેકની કઈક કઈક અલગ અલગ બાબતો તમને જોવા મળશે. હજી એક ગ્રંથ છે જેનું નામ છે મણિમેખલાઈ. મણિમેખલાઈ. હવે એતુ થોકઈની વાત કરી તો આની અંદર મને 8 કાવ્યનું સંકલન જોવા મળે. આ મોસ્ટ આઈએમપી છે, બધા નામ યાદ રાખીશું. 8 કાવ્યોનું સંકલન એટલે એતુ થોકઈ. તોલ્કાપિયમ તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે. આ શું છે? તમિલ વ્યાકરણ ગ્રંથ એટલે તોલ્કાપિયમ. આ શું છે? તમિલ વ્યાકરણ ગ્રંથ છે. પથ્થુપાતુ 10 ગીતોનો સંગ્રહ છે. શું છે? ખાસ કરીને 10 ગીતો અલગ અલગ એનો સંગ્રહ છે. તો પથ્થુપાતુ જે છે એ 10 ગીતોનો સંગ્રહ. એના પછી કુરલ જે છે એ જીવનને અલગ અલગ તબક્કાને વિવેચન કરતો એક ગ્રંથ છે જે તિરુવલ્લુરે લખેલો. તો જીવનના તબક્કાઓ એટલે કે જીવનના અલગ અલગ પાસાઓનું વિવેચન છે. તિરુવલ્લુર દ્વારા લખવામાં આવેલો છે, જેમાં શું આપેલું છે? જીવનના પાસાઓનું તમને અલગ અલગ વિવેચન જોવા મળે. જીવનના વિવિધ પાસાનું વિવેચન કરતો આ ગ્રંથ એટલે કે કુરલ, જે કોને લખેલો છે? તિરુવલ્લુર દ્વારા લખવામાં આવેલો છે. એના પછી શિલ્પદીકારમ અને મણિમેખલાઈ એ પ્રારંભિક તમિલ સાહિત્ય છે. આ બંને શું છે? તો કે પ્રારંભિક તમિલ સાહિત્ય છે આ બંને. તો પ્રારંભિક તમિલ સાહિત્યમાં જેની ગણના થાય છે એવા 2 પુસ્તકો એટલે કે એક છે મણિમેખલાઈ અને બીજું છે શિલ્પદીકારમ. તો આવું તમને અલગ અલગ સાહિત્ય તમને જોવા મળશે.
એના પછી હું જાઉં તો મધ્યકાલીન ભારતમાં જાઉં. ક્યાં સમયમાં જાઉં છું હું? મધ્યકાલીન ભારતની અંદર. હવે મધ્યકાલીન ભારતમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ ગ્રંથોની રચના થઈ છે. ત્યાં મધ્યકાલીન ભારત દરમિયાન એમાં મને ઉત્તર ભારતમાં અલગ ગ્રંથો જોવા મળે, દક્ષિણ ભારતમાં અલગ ગ્રંથો જોવા મળશે. તો અલગ અલગ બાબતો મને જોવા મળશે. જેમ કે અહીંયા મને બે ભાગ જોવા મળે, ઉત્તર ભારત અને કાશ્મીરમાં લખાયેલા ગ્રંથ. ઉત્તર ભારત અને બીજે ક્યાં લખાયા? કાશ્મીરમાં લખાયેલા ગ્રંથ. અને બીજો એક ભાગ જોવા મળે દક્ષિણ ભારતની અંદર લખાયેલા ગ્રંથ. આ બે ભાગમાં મને અહીંયા પુસ્તકો લખાયા છે. એક મધ્યકાલીનમાં ઉત્તર ભારતમાં લખાયેલા પુસ્તકો છે અને એક મધ્યકાલીન દરમિયાન દક્ષિણ ભારતમાં લખાયેલા પુસ્તકો છે. ઉત્તર ભારતમાં લખાયેલા પુસ્તકોમાં સોમદેવ દ્વારા લખાયેલું કથા સરિત સાગર. અહીંયા હું કયા કયા પુસ્તકને યાદ રાખું? તો પેલા એક યાદ રાખું, સોમદેવ રચિત કથા કરીત સાગર. કયું? કથા સરિત સાગર. આ સોમદેવ દ્વારા લખાયેલું પુસ્તક છે કે જે આ મધ્યકાલીન ભારત દરમિયાન ઉત્તર ભારતમાં લખાયેલું. કાશ્મીરના ઇતિહાસને દર્શાવતો એક ગ્રંથ એટલે કવિ કલ્હણ. ક યાની કાશ્મીર એવું યાદ રાખો. તો કાશ્મીરના ઇતિહાસને દર્શાવતો ગ્રંથ, કાશ્મીરના ઇતિહાસને દર્શાવતો ગ્રંથ, અને એને નામ છે રાજ તરંગીણી. કયું પુસ્તક છે? રાજ તરંગીણી. કોને લખેલો છે? તો કે કલ્હણ દ્વારા લખેલો છે. તો કલ્હણ દ્વારા લખાયેલું એક પુસ્તક જે કાશ્મીરના ઇતિહાસને સૌ પ્રથમ વખત રજૂ કરવામાં આવે છે. એના પછી એક પુસ્તકને વાત કરી કે જેમાં વૈષ્ણવ પરંપરાના ગીતો જોવા મળે. એ પુસ્તકનું નામ છે જયદેવ દ્વારા લખાયેલું ગીત ગોવિંદ. કયું? જયદેવ દ્વારા લખાયેલું ગીત ગોવિંદ. એના સિવાય હિન્દી ભાષાનું પ્રારંભિક સાહિત્ય હોય તો એનું નામ છે પૃથ્વીરાજ રાસો. આ હિન્દી સાહિત્યમાં એમ કહેવાય છે લખાયેલ કદાચ પ્રથમ મહાકાવ્ય છે જેની અંદર પૃથ્વીરાજ ચૌહાણના પરાક્રમોનું વર્ણન કરેલું છે. તો એ પૃથ્વીરાજ રાસો, જેના લેખક હતા ચંદ બરદાઈ. તો આ બધા એ સમયે ઉત્તર ભારતમાં લખાયેલા પ્રચલિત ગ્રંથો જોવા મળે છે. એના પછી દક્ષિણ ભારતની અંદર જાઓ તો સંસ્કૃત ભાષામાં શંકરાચાર્ય દ્વારા લખાયેલો ભાષ્ય ગ્રંથ. શંકરાચાર્ય શેની રચના કરી? આદિ શંકરાચાર્ય લખાયેલો ભાષ્ય ગ્રંથ. આ કઈ ભાષામાં છે? તો કે આ સંસ્કૃત ભાષામાં છે. આ કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષામાં લખાયેલું. એના પછી તમને એક બીજું જોવા મળે જેને કન્નડ સાહિત્યની ત્રિપુટી કહીએ. એના પહેલા કવિ કંબલ કે જેને તમિલ ભાષામાં રામાયણ લખી દક્ષિણ ભારતમાં. કોણ હતા? કવિ કંબલ. આ કવિ કંબલ દ્વારા તમિલ રામાયણની રચના થઈ. કઈ? તમિલ રામાયણ. તો કવિ કંબલ દ્વારા લખાયેલું એક પુસ્તક એટલે તમિલ રામાયણ. તો તમિલ રામાયણ કોને લખ્યું છે? કવિ કંબલ દ્વારા લખવામાં આવેલું. એના પછી ખાસ કરીને કૃષ્ણદેવરાય કે જે વિજયનગર સામ્રાજ્યના રાજા હતા. કોણ? કૃષ્ણદેવરાય કે જે વિજયનગર સામ્રાજ્યના રાજા હતા અને પોતે તેલુગુ અને સંસ્કૃત ભાષાના મોટા લેખક હતા. કઈ બે ભાષાના લેખક હતા? તેલુગુ અને સંસ્કૃત લેખક હતા. તેલુગુ અને સંસ્કૃત ભાષાના લેખક. અને એમને એક તેલુગુ ભાષામાં ગ્રંથ લખ્યો હતો. એનું નામ હતું આમુક્ત માલ્યદા. શું નામ હતું? આમુક્ત માલ્યદા તરીકે જાણીતો એક તેલુગુ ગ્રંથ લખેલો એમને. શું લખેલો? તેલુગુ ગ્રંથ. આ તેલુગુ ભાષામાં લખાયેલો છે. હવે આ જ કૃષ્ણદેવરાયને શું કહેવામાં આવે છે? તો કે આંધ્રના ભોજ કહેવામાં આવતા. શું કહેવામાં આવતા? આંધ્રના ભોજ. એટલે કોણ? તો કે એ હતા કૃષ્ણદેવરાય. આંધ્રના ભોજ તરીકે એમને ઓળખવામાં આવ્યા.
તો આવું અલગ અલગ મધ્યકાલીન સાહિત્ય એ સમય લખાયું છે. એના પછી હું વાત કરું તો આ જ મધ્યકાલીન દરમિયાન આ મધ્યકાલીન ભારતમાં કેટલુંક કન્નડ સાહિત્ય પણ લખાયું. શું લખાયું? કન્નડ સાહિત્ય. અને એ કન્નડ સાહિત્યમાં એક કન્નડ સાહિત્યના 3 લેખક થયા, જેને કન્નડ સાહિત્યની ત્રિપુટી કહેવાય છે. જેને શું કહેવાય છે? કન્નડ સાહિત્યની ત્રિપુટી. આ 3 લેખકો કોણ છે કન્નડ સાહિત્યના? તો એકનું નામ છે કવિ પંપા. એકનું નામ શું છે? કવિ પંપા. એકનું નામ છે કવિ પોન્ના. એકનું નામ છે કવિ પોન્ના. અને ત્રીજાનું નામ છે કવિ રન્ના. આ 3 કવિઓ જે છે એ કન્નડ સાહિત્યની ત્રિપુટી છે, જેમાં કવિ પંપા દ્વારા આદિ પુરાણ લખવામાં આવ્યું. આ 3 જૈન ધર્મના ગ્રંથો છે. આદિનાથ ઉપર લખાયેલું પુસ્તક જૈન ધર્મના તીર્થંકર, એને આદિ પુરાણ કહેવાય છે. એ સિવાય શાંતિનાથ કે જે જૈન ધર્મના 16મા તીર્થંકર હતા, એમના ઉપર લખાયેલું પુસ્તક એટલે શાંતિ પુરાણ, કે જે કવિ પોન્ના દ્વારા લખવામાં આવ્યું. શાંતિ પુરાણ આ જૈન ધર્મના 16મા તીર્થંકર હતા. કોણ? શાંતિનાથ. એમના ઉપર લખાયેલું આ પુસ્તક છે. એના પછી એક બીજા જેમને જૈન ધર્મના તીર્થંકર હતા, એમનું નામ હતું અજીતનાથ. તો એમના ઉપર લખાયેલું પુસ્તક એટલે અજીતનાથ પુરાણ. મતલબ કે આ 3 જે છે એ જૈન ધર્મના અલગ અલગ તીર્થંકર છે. આ 16મા તીર્થંકર કહી શકો તમે. આ પ્રથમ તીર્થંકર તરીકે આમને ઓળખી શકો. તો આવા અલગ અલગ તમને મધ્યકાલીન ભારતમાં પુસ્તકો જોવા મળે છે. આ જ મધ્યકાલીન ભારતની અંદર કેટલુંક સલ્તનત કાળની અંદર અને પ્રાદેશિક ભાષાઓમાં સાહિત્ય લખાયું. એટલે કે હવે આપણે વાત કરી સલ્તનત કાલીન અને પ્રાદેશિક સાહિત્ય વિશે. સલ્તનત કાલીન અને સાથે પ્રાદેશિક સાહિત્ય. સલ્તનત કાલીન અને બીજું કેવું? પ્રાદેશિક સાહિત્ય. તો સલ્તનત કાલીન અને આપણે પ્રાદેશિક સાહિત્ય વિશે વાત કરીએ. તેના વિશે સલ્તનત કાળ અને પ્રાદેશિક સાહિત્ય વિશે આપણે જોઈએ. હવે આની અંદર ખાસ કરીને એક બોલી તો હતી જ આપણી હિન્દી. એ સિવાય હિન્દી ભાષાના જ ભાગરૂપે તમને વ્રજ બોલી અને ખડી બોલી એમાં ઘણું બધું સાહિત્ય રચાય છે. આ સમયગાળામાં હિન્દી ભાષાના ભાગરૂપે વ્રજ બોલી અને ખડી બોલીમાં વ્રજ બોલી અને બીજી કઈ હતી? ખડી બોલી. આની અંદર ઘણું બધું સાહિત્ય લખાયું. શું લખાયું? ઘણું બધું સાહિત્ય લખાય છે. તો આ સમયમાં એને લગતું ઘણું બધું સાહિત્ય તમને જોવા મળશે. હવે આ સાહિત્યની અંદર તમને અલગ અલગ લેખકોના અલગ અલગ પુસ્તકો જોવા મળે. જેમ કે આલા, ઉદલ અને બિસલદેવને લગતા કેટલાક વીરતા સભર ગ્રંથો જોવા મળે રાજસ્થાનની અંદર. તો તમે રાજસ્થાનમાં જાઓ તો રાજસ્થાનની અંદર કેટલુંક વીર ગાથાઓ જોવા મળે. એવી ગાથાઓ જોવા મળે? વીર ગાથાઓ. અને આની અંદર કોની કોની ગાથાઓ છે? તો કે આલા, ઉદલ હોય. આલા, ઉદલ, એ સિવાય બિસલદેવ. આ વગેરે જે લેખક વગેરે વ્યક્તિ વિશેષ થયા, જેની વીરતાની વાતો તમને અહીંયા જોવા મળે. અને જે આ બિસલદેવનું સાહિત્ય છે એને રાસો સાહિત્ય કહેવાય. પૃથ્વીરાજ રાસો, એવી રીતે બિસલદેવ રાસો છે. એના પછી મુલ્લા દાઉદ દ્વારા એક પ્રસિદ્ધ પુસ્તક લખવામાં આવ્યું, જેનું નામ હતું ચંદ્રયાન. કોના દ્વારા? મુલ્લા દાઉદ દ્વારા. એમના દ્વારા જે પુસ્તક લખવામાં આવ્યું એનું નામ હતું ચંદ્રાયન. આ અવધી ભાષાનું સૌથી જૂનું પુસ્તક માનવામાં આવે છે. કઈ ભાષાનું?
અવધી ભાષાનું સૌથી જૂનું પુસ્તક. તો અવધી ભાષાનું સૌથી જૂનું સાહિત્ય એટલે કે મુલ્લા દાઉદ દ્વારા લખાયેલું ચંદ્રાયન. તો ચંદ્રાયન પણ એક જાણીતું પુસ્તક તમને જોવા મળશે. એના પછી જિયાઉદ્દીન બર્ની દ્વારા 2 પુસ્તકો લખવામાં આવ્યા. કોના દ્વારા? જિયાઉદ્દીન બર્ની દ્વારા. આ જિયાઉદ્દીન બર્ની દ્વારા જે પુસ્તકો લખવામાં આવ્યા છે એમાં એક પુસ્તક તુઘલક વંશના સમયની માહિતી આપે છે અને એ પુસ્તકનું નામ છે તારીખે ફિરોઝશાહી. શું છે? તારીખે ફિરોઝશાહી. આ તારીખે ફિરોઝશાહી જનરલી 2 રાજવંશો વિશે માહિતી આપે. એમાં શરૂઆતમાં તમને ખિલજી રાજવંશ અને ત્યારબાદ તમને તુઘલક રાજવંશ વિશેની માહિતી મળે. ખિલજી અને બીજા તુઘલકોની માહિતી. એના માટેનું એક પુસ્તક જેનું નામ છે તારીખે ફિરોઝશાહી. જિયાઉદ્દીન બર્ની દ્વારા લખવાયેલું બીજું એક પુસ્તક છે જેને ફતવાએ જહાંગીરી કહેવાય છે. આની અંદર તમને રાજકીય સિદ્ધાંતો આપેલા છે. આની અંદર શું જોવા મળે? રાજકીય સિદ્ધાંતોને લગતું એક આ પુસ્તક છે ફતવાએ જહાંગીરી. એના પછી ખિલજીના દરબારમાં એક જાણીતા લેખક હતા. એનું નામ હતું આમિર ખુસરો. આ આમિર ખુસરો જે છે એને આપણે હિન્દના પોપટ કહીએ અથવા તૂતીએ હિન્દ તરીકે પણ ઓળખાય છે. પોતે ઇતિહાસકાર હતા, કવિ હતા, સંગીતકાર હતા, મલ્ટિપલ ટેલેન્ટ હતા. એ સાથે એમના ગુરુ હતા હઝરત નિઝામુદ્દીન ઓલિયા, જેમની દરગાહ તમને દિલ્હીમાં જોવા મળે. હઝરત નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય હતા. પોતે નિઝામુદ્દીન ઓલિયાના શિષ્ય છે. તો આમિર ખુસરો કે જે અલાઉદ્દીન ખિલજીના દરબારમાં હતા, લોકો એમને હિન્દના પોપટ કહેતા, ઘણા લોકો તૂતીએ હિન્દ કહેતા, ઘણા લોકો એમને અલગ અલગ નામથી ઓળખતા. એમના જો અલગ અલગ પુસ્તકોની વાત કરું તો એમને આશિકા નામનું એક પુસ્તક લખ્યું છે. એના પછી એક નૂર નામનું પુસ્તક લખ્યું છે. એના પછી એક સિપિહર નામનું પુસ્તક લખ્યું છે અને એક પુસ્તક છે તારીખ ઉલ સદાયન. તો આ બધા એમના દ્વારા લખાયેલા પુસ્તકો છે. કોના દ્વારા? આમિર ખુસરો દ્વારા લખાયેલા પુસ્તકો. હવે એમને ભારતને પૃથ્વી ઉપરનું સ્વર્ગ કીધું છે. આમિર ખુસરોએ શું કીધું? તો કે ભારત જે છે આ ભારત એ પૃથ્વી પરનું સ્વર્ગ છે. તો ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવનાર વ્યક્તિ એટલે કોણ? તો કે આમિર ખુસરો, કે જેમને અલગ અલગ પુસ્તકોની રચના કરેલી હતી. એ સાથે પોતે જે છે એ હિન્દી, ફારસી આવી ઘણી બધી મિશ્રિત ભાષાનો ઉપયોગ કરતા. એટલે એમને પોતાની ભાષાઓ શું ગણાવી? આમિર ખુસરો 2 ભાષાને જાણતા હતા સારી રીતે. એટલે કે એક હિન્દી અને બીજી ભાષા હતી એને આપણે કહી છીએ ફારસી. આ ભાષાની અંદર એમને ઘણા બધા દુહાઓ અને ચોપાઈ લખી. શું લખી? દુહાઓ અને ચોપાઈ. કોને? તો કે આમિર ખુસરોએ લખી. અને એ પોતાની જે ભાષા હતી એ ભાષાને એમ કહેતા, હું જે ભાષા જાણું છું એ ભાષા હિન્દવી ભાષા છે. પોતે જે ભાષામાં લખે છે એ કઈ ભાષામાં લખે છે એમ કહેતા? તો કે હિન્દવી ભાષા પોતાની માતૃભાષા તરીકે એમને ગણાવી. તો હિન્દવી ભાષાને પોતાની માતૃભાષા ગણાવનાર વ્યક્તિ એટલે તો આ વ્યક્તિ હતા આમિર ખુસરો. કોણ હતા? આમિર ખુસરો. તો મિત્રો આ બધું થયું સલ્તનત કાલીન, એટલે કે જ્યારે ખિલજી, તુઘલકો રાજા હતા એ સમયનું સાહિત્ય. હવે આપણે આગળ જઈએ તો આ સમયની અંદર કયું કયું ભક્તિ સાહિત્ય લખાયું, એટલે કે ભક્તિ સંતોનું યોગદાન જોઈએ આપણે આ સમયગાળામાં. ભક્તિ સંતોનું યોગદાન, આના વિશે જરા ચર્ચા કરીએ. ચાલો આ સમયમાં કયા કયા ભક્તિ સંતો થયા એના યોગદાનની ચર્ચા કરીએ. તો સૌથી પહેલા કબીર.
કબીરે ઘણા બધા દોહા લખ્યા. શું લખ્યા? કબીરે ઘણા બધા દોહા લખ્યા. અને આ દોહાઓ જે હતા એ સાધુ કડી બોલીમાં હતા. કઈ બોલી હતા? સાધુ કડી બોલીમાં એમને દોહાઓની રચના કરી. તો સાધુ કડી બોલીમાં દોહાની રચના કરનાર વ્યક્તિ કોણ? તો એ વ્યક્તિ હતા કબીર. એ કોણ હતા? કબીર. એના પછી બીજા લેખકનું નામ લઈએ આપણે, તો એમનું નામ છે મલેક મોહમ્મદ જાયસી. મલેક મોહમ્મદ જાયસી. આ મલિક મોહમ્મદ જાયસી દ્વારા ફારસી અવધી ભાષામાં એક પુસ્તક લખવામાં આવ્યું જેનું નામ હતું પદ્માવત. કયું પુસ્તક લખવામાં આવ્યું? અવધી ભાષાની અંદર. તો એમને અવધી ભાષામાં એક પુસ્તક લખ્યું. અવધી ભાષામાં કયું પુસ્તક લખ્યું? તો એનું નામ હતું પદ્માવત. તો પદ્માવત પુસ્તકના લેખક હતા કોણ? એમનું નામ હતું મલેક મોહમ્મદ જાયસી. મલેક મોહમ્મદ જાયસી પછી લખીએ નામ તુલસીદાસ. બહુ મોટું નામ તુલસીદાસ. તુલસીદાસની વાત કરી તો એમને અવધી ભાષામાં રામચરિત માનસ લખ્યું. કઈ ભાષામાં? અવધી ભાષાની અંદર એમને જે પુસ્તક લખ્યું એનું નામ હતું રામચરિત માનસ. તો એમને અવધી ભાષામાં રામચરિત માનસ લખ્યું. કોને? તો કે તુલસીદાસે. એના પછી બીજા લેખક હતા કૃતિવાસ, જેને બંગાળી ભાષામાં રામાયણ લખી. બીજા લેખક કોણ હતા? કૃતિવાસ. તો કૃતિવાસ જે હતા એમને બંગાળી ભાષામાં રામાયણ લખી. શું લખ્યું? બંગાળી ભાષામાં રામાયણ. તો બંગાળી ભાષામાં રામાયણ લખનાર વ્યક્તિ કોણ હતા? કૃતિવાસ હતા. તો એમને બંગાળી ભાષામાં રામાયણની રચના કરી. એના પછી ચંડીદાસ અને ચૈતન્ય મહાપ્રભુ, જે પશ્ચિમ બંગાળના હતા. ચંડીદાસ અને ચૈતન્ય મહાપ્રભુ, જેમને ઘણા બધા ભક્તિ ગીતો લખ્યા ભગવાન કૃષ્ણની ભક્તિ માટે. કોના માટે? ભગવાન કૃષ્ણની ભક્તિ માટે બંગાળીમાં ભક્તિ ગીતો લખનાર વ્યક્તિ. એ બંગાળના હતા, તો બંગાળી ભાષામાં લખ્યા છે એમને. તો બંગાળી ભાષામાં ભક્તિ ગીત લખનાર વ્યક્તિ એટલે ચંડીદાસ અને ચૈતન્ય મહાપ્રભુ. એના પછી બીજું નામ લઈએ આપણે નામદેવ અને એકનાથ. આ મરાઠી સંતો હતા બંને, નામદેવ અને એકનાથ, જેમને મરાઠી ભાષામાં ભક્તિ ગીતો લખ્યા. મરાઠીમાં ભક્તિ ગીત લખનાર તો એ વ્યક્તિ એટલે નામદેવ અને એકનાથ હતા. એના પછી જૈનુલબદીન. આ કાશ્મીરના વ્યક્તિ હતા જૈનુલબદીન. આ પોતે ક્યાંના હતા? કાશ્મીરના હતા. અને એમને પણ ઘણા બધા પુસ્તકો લખ્યા, જેમાં ખાસ કરીને બે જાણીતા પુસ્તકો હતા. એક મહાભારત અને કાશ્મીરના ઇતિહાસને દર્શાવતું પુસ્તક એટલે રાજતરંગીણી. આ બંને પુસ્તકનો ફારસીમાં અનુવાદ કરનાર વ્યક્તિ કોણ? તો એમને આ પુસ્તકનો ફારસીમાં શું કર્યો? અનુવાદ કર્યો. તો એ વ્યક્તિ હતા જૈનુલબદીન. તો આવા અલગ અલગ લેખકો તમને મધ્યકાલીનમાં સલ્તનત કાળ દરમિયાન થયા. એના પછી આજ મધ્યકાળ દરમિયાન બીજું અગત્યનું સાહિત્ય કોઈ લખાયું હોય તો એ હતું મુઘલકાલીન સાહિત્ય. એ કયું હતું? મુઘલકાલીન સાહિત્ય. આ પણ મધ્યકાળ દરમિયાન લખાયેલું અગત્યનું સાહિત્ય છે મુઘલકાલીન સાહિત્ય. મુઘલ કાળમાં આપણે જઈએ તો જનરલી તમને જોવા મળે સૌથી અગત્યનું પુસ્તક બાબરથી આપણે શરૂ કરી. ક્યાંથી કરી? બાબરથી શરૂ કરીએ. તો બાબરે પોતાના જીવનની ચરિત્ર લખ્યું, જેને બાબર નામા કહેવાય છે. બાબરે એક પુસ્તક લખ્યું હતું, એની આત્મકથા હતી. જીવન ચરિત્ર, આત્મકથા કહો તમે, જેનું નામ હતું તુઝુકે જહાંગીરી. તુઝુકે બાબરી, સોરી, શું નામ હતું? તુઝુકે બાબરી. આ મૂળ જ્યારે લખાયું ત્યારે તુર્કી ભાષામાં હતું. કઈ ભાષામાં હતું? તુર્કી ભાષામાં. આનું પછી ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું.
અને એ જે ફારસીમાં અનુવાદ થયું ત્યારે આનું નામ હતું બાબરનામા. કયું નામ હતું? બાબરનામા. એના પછી એક બીજું પુસ્તક હતું હુમાયુનામા. આ હુમાયુના બહેન હતા જેનું નામ હતું ગુલબદન બાનો બેગમ. આ હુમાયુના કોણ હતા? બેન હતા. એમને આ હુમાયુનામાં લખ્યું. હુમાયુનું જીવન ચરિત્ર છે. આ પણ ફારસી ભાષામાં છે. એના પછી જહાંગીર, એના દ્વારા પોતાની આત્મકથા લખવામાં આવી અને એ આત્મકથાનું નામ હતું તુઝુકે જહાંગીરી. એનું નામ શું હતું? તુઝુકે જહાંગીરી. આ તુર્કી ભાષામાં લખાયેલ છે. આ કઈ ભાષામાં છે? તુર્કી ભાષામાં લખાયેલ તુઝુકે જહાંગીરી એની પોતાની આત્મકથા છે. એના પછી અકબરના સમયમાં ઘણા બધા પુસ્તકો લખાયા હતા. એમાં એક હતો અબુ ફઝલ, એના સમયમાં લખાયા. ઔરંગઝેબ અને બહાદુર શાહ ઝફર. ઔરંગઝેબ પોતે પણ એક સારો લેખક હતો. ઔરંગઝેબ પણ શું હતો? સારો લેખક હતો. પણ એને પોતાના માટે એવા કોઈ ખાસ પુસ્તકો લખ્યા હોય એવી આપણને જાણીતી માહિતી મળતી નથી. આ પણ શું છે? પોતે એક સિદ્ધહસ્ત લેખક છે. એના પછી જો બીજું નામ લેવું હોય તો આ જ સમયમાં એક લેખક થયો જે છેલ્લો રાજા હતો, બહાદુર શાહ ઝફર અથવા તો બહાદુર શાહ બીજો. ઝફર એનું ઉપનામ છે. આ મુઘલ વંશનો અંતિમ શાસક હતો અને એ પોતે ઉર્દુ ભાષાનો બહુ જાણીતો કવિ હતો. આ છેલ્લો મુઘલ બાદશાહ છે. શું છે? છેલ્લો મુઘલ સમ્રાટ. અને એ છેલ્લો મુઘલ સમ્રાટ ઉર્દુ ભાષાનો જાણીતો લેખક છે. ઉર્દુ શાયર હતો પોતે સારો એવો. તો એ બહાદુર શાહ ઝફર હતો. એના પછી બીજા વ્યક્તિનું નામ છે અબુ ફઝલ. શું હતું નામ? અબુ ફઝલ. જ્યારે અબુ ફઝલની હું વાત કરું તો એને ઘણા બધા પુસ્તકોની રચના કરી. કોને? અબુ ફઝલે. તો અબુ ફઝલના પુસ્તકો મારે જોવા હોય તો બે પુસ્તકો છે. એકનું નામ છે અકબરનામા અને બીજા પુસ્તકનું નામ છે આઈને અકબરી. એક પુસ્તક કયું છે? આઈને અકબરી છે. અને બીજું પુસ્તક એના દ્વારા લખવામાં આવ્યું એનું નામ છે અકબરનામા. આ બંને પુસ્તકના લેખક છે અબુ ફઝલ. હવે આની અંદર તમને ભારતીય શિષ્ટાચાર, રીત રિવાજો અને ભારતીય સામાજિક અને આર્થિક બાબતોનું વર્ણન જોવા મળે. એટલે કે અકબરના સમયમાં ભારતની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ કેવી છે એ આર્થિક સ્થિતિનું વર્ણન તમને જો કોઈ પુસ્તકમાં જોવા મળે તો એ પુસ્તક એટલે અકબરનામા અથવા તો આઈને અકબરી. આ બંને પુસ્તક ખૂબ જાણીતા છે. આ ઉપરાંત ખાસ કરીને અબુ ફઝલનો ભાઈ હતો જેનું નામ હતું ફેઝી. અબુ ફઝલના ભાઈનું નામ શું હતું? ફેઝી. આ પણ અકબરના દરબારમાં 9 રત્નમાંથી એક રત્ન હતો આ ફેઝી. આ એક મહાન ફારસી કવિ હતો. આ કોણ હતો? પોતે ફારસી લેખક હતો. એને ઘણા બધા સંસ્કૃત ગ્રંથો નું અનુવાદ કર્યું. કોને? તો કે ફારસી ભાષામાં સંસ્કૃત ગ્રંથનું ફારસીમાં અનુવાદ કરનાર. ફારસીમાં શું કર્યું? એને અનુવાદ કર્યું. તો એ અનુવાદ કરનાર વ્યક્તિ એટલે ફેઝી. તો એ અબુ ફઝલનો ભાઈ હતો પોતે. એ સિવાય અકબરના સમયની અંદર ઘણા બધા જે આપણા હિન્દુ ધર્મના પુસ્તકો હતા, મહાભારત, રામાયણ, વેદો, ભગવત ગીતા, પંચતંત્ર, આ બધાને ફારસીમાં રૂપાંતરણ કરવા માટે એક અલગ વિભાગ શરૂ થયો. અકબરના સમયમાં અનુવાદ માટે અલગ વિભાગ હતો. શું હતો? અનુવાદ માટે અલગ વિભાગ. એ અલગ વિભાગની સ્થાપના થઈ. કોના સમયમાં? અકબરના સમયમાં. એમાં ખાસ કરીને અલગ અલગ પુસ્તકો જેમ કે અથર્વવેદ હોય, એ સિવાય રામાયણ હોય, મહાભારત હોય. રામાયણ, મહાભારત, જેમ કે મહાભારતનું
રજબનામા નામથી ફારસીમાં અનુવાદ કરવામાં આવ્યું. પંચતંત્રની વાર્તાઓ છે. આ વગેરે ગ્રંથોનું અનુવાદ થયું. વગેરે ગ્રંથોનું શું થયું? અનુવાદ. એ ઉપરાંત ભગવત ગીતા હોય, એ બીજું શું હોય? ભગવત ગીતા. તો આ બધા ગ્રંથોનું એ વખતે અનુવાદ કરવા માટે અલગથી ખાસ કરીને વિભાગ બનાવવામાં આવ્યો. આ ઉપરાંત ઘણા બધા લેખકો હતા, જેની અંદર હું વાત કરું, તુલસીદાસ હોય. આ તુલસીદાસને આપણે કેમ ભૂલી શકીએ? આ પણ એક મોટા લેખક થયા. એના પછી સુરદાસ, અંધકવિ સુરદાસ હોય. એ સિવાય એક બહુ મોટું નામ કવિ કેશવદાસ, કે જેમને પ્રેમ અને વિરહ ઉપર ઘણું બધું સાહિત્ય લખ્યું. કોણ? કેશવદાસ, કે જેમને પ્રેમ અને વિરહ ઉપર ઘણું બધું સાહિત્ય લખ્યું. જેના ઉપર? પ્રેમ અને વિરહનું સાહિત્ય. એ સિવાય જેમ કબીરે દોહરા લખ્યા છે, એવી રીતે રહીમે પણ શું લખ્યું? દોહરા લખ્યા. તો આ બધા પણ અલગ અલગ મધ્યકાલીન સમયમાં મુઘલકાલીન સંતો હતા. બધા શું હતા? મુઘલકાલીન હિન્દી કવિઓ તરીકે આમની પણ ગાથાઓ લોકો યાદ રાખે છે. આ બધા જાણીતા હિન્દી કવિઓ છે. આ બધા જાણીતા કોણ છે? તો કે હિન્દી કવિઓ તમને જોવા મળે છે. તો એ બધા તુલસીદાસ, સુરદાસ, કેશવદાસ, રહીમ હોય. તો આ બધા લેખકો એ સમયે થયા. એ સિવાય બીજું આ સમયમાં સૌથી અગત્યની ઘટના બની હોય તો એ હતું ઉર્દુ ભાષાનો જન્મ. એટલે કે ઘણું બધું ઉર્દુ સાહિત્ય લખાયું. એટલે કે મધ્યકાલ દરમિયાન, ખાસ કરીને મુઘલકાલ દરમિયાન ઉર્દુ ભાષાનો જન્મ થયો. શેનો જન્મ થયો? ઉર્દુ ભાષાનો જન્મ. તો આ સમયગાળામાં ઉર્દુ ભાષાનો જન્મ થતા ઘણું બધું ઉર્દુ સાહિત્ય એ વખતે લખાયું. અને આની અંદર ઘણા બધા મોટા મોટા ગઝલકારો, કવિઓ થયા. જેમ કે વલી, મીર દર્દ, મીર તાકી, આવા બધા મોટા શાયરો હતા. વલી હતા, મીર દર્દ યાદ રાખો. એ સિવાય મીર તાકી, એ સિવાય આમિર ખુસરો, એ સિવાય આપણે બહુ જાણીતું નામ મિર્ઝા ગાલિબ. તો આ બધા જે છે ઉર્દુ ભાષાના મોટા શાયરો હતા, કવિઓ હતા, લેખકો હતા, કે જેમને ઘણા બધા કહેવાય ને લેખકોએ શાયરીઓ લખી. એ સિવાય નાઝીર અકબરાબાદી હોય. એ સિવાય કોણ હોય? નાઝીર અકબરાબાદી હોય. તો આ અકબરાબાદી કે આ બધા જે હતા ઉર્દુ શાયરો, આ બધા ઉર્દુ લેખકો છે. આ બધા શું છે? ઉર્દુ લેખકો. નાઝીર અકબરાબાદી હોય, મિર્ઝા ગાલિબ એટલે કે અબ્દુલ્લા ખાન ગાલિબ કહીએ આપણે. તો આ બધા જાણીતા લેખકો એ સમયે થયા. એ સિવાય 18મી સદીની અંદર ખાસ કરીને ઉર્દુ ગદ્ય સાહિત્યનો વિકાસ થયો. અને એના ભાગરૂપે ઘણા બધા સંસ્કૃત સાહિત્યનું ભાષાંતર કરવામાં આવ્યું. એમાં મોહમ્મદ હુસૈન આઝાદને દરબારે અકબરી નામનો ગ્રંથ લખ્યો. હવે 18મી સદીમાં શું થયું? તો 18મી સદીની અંદર ઉર્દુ ગદ્ય સાહિત્ય લખવામાં આવ્યું. શું લખવામાં આવ્યું? ઉર્દુ ગદ્ય સાહિત્ય લખવામાં આવે છે. અને આ ઉર્દુ ગદ્ય સાહિત્યમાં એક જાણીતું પુસ્તક લખવામાં આવ્યું અને એનું નામ હતું દરબારે અકબરી. કોને? દરબારે અકબરી નામનું પુસ્તક લખાયું. અને આ જે દરબારે અકબરી પુસ્તક જે છે એ લખનાર વ્યક્તિ કોણ હતા? તો આ લખનાર વ્યક્તિનું નામ ખાસ યાદ રાખશું, મોહમ્મદ હુસૈન આઝાદ. કોણ હતા? મોહમ્મદ હુસૈન આઝાદ. તો મોહમ્મદ હુસૈન આઝાદ દ્વારા એક જાણીતું પુસ્તક લખાયું જેનું નામ હતું દરબારે અકબરી. કયું પુસ્તક લખાયું? દરબારે અકબરી. તો આવી રીતે ખાસ કરીને ઉર્દુ સાહિત્ય પણ મધ્યકાલ દરમિયાન લખાય છે. આ સિવાય મને પ્રાચીન ભારતમાં અલગ અલગ શિક્ષણ આપતી સંસ્થાઓ હતી, જેને આપણે વિદ્યાપીઠો તરીકે ઓળખી છે. પ્રાચીન ભારતની વિદ્યાપીઠો. આમાં સૌથી અલગ અલગ વિદ્યાપીઠો હતી જે અલગ અલગ શિક્ષણ એ વખતે આપતી હતી. જેમાં એક વિદ્યાપીઠ હતું જેનું નામ હતું નાલંદા વિદ્યાપીઠ.
કઈ? નાલંદા વિદ્યાપીઠ. આ સૌથી જાણીતી વિદ્યાપીઠ મને એ સમયમાં જોવા મળતી હતી. કઈ છે? નાલંદા વિદ્યાપીઠ. હવે ક્યાં આવેલી છે? તો કે બિહારની અંદર તમને પટના પાસે બડગાંવ ગામની અંદર છે. આ ક્યાં આવેલી છે? બિહાર રાજ્યની અંદર તમને જોવા મળે છે. આમ જો તે પહેલા ભાગલપુર જિલ્લામાં હતી. બિહારના પટના પાસે બડગાંવ ગામ છે. આ બડગાંવ પાસે તમને જોવા મળે છે કઈ? નાલંદા વિશ્વવિદ્યાલય. આ નાલંદા વિદ્યાલયની વાત કરીએ તો કે ખાસ કરીને આની સ્થાપના 5મી સદીમાં ગુપ્ત શાસક કુમારગુપ્તે કરેલી અને અહીં એક વિહાર બનાવેલો જેને નાલંદા વિહાર કહેતા. આની સ્થાપના કોને કરી હતી? તો સ્થાપના થઈ હતી 5મી સદીની અંદર. 5મી સદીમાં ગુપ્ત રાજવી કુમારગુપ્ત હતા. કોણ હતા? ગુપ્ત રાજવી કુમારગુપ્ત. આ ગુપ્ત રાજવી કુમારગુપ્ત દ્વારા એક અહીંયા વિહાર બનાવવામાં આવ્યો. કુમારગુપ્તે શું બનાવ્યો? એક વિહાર બનાવેલો અહીંયા. અને એ જ વિહાર આગળ જતા નાલંદા વિદ્યાપીઠ તરીકે ઓળખાયો. આ બે રીતે અગત્યનું છે. જૈન ધર્મના આનું મહત્વ શું છે કે મહાવીર સ્વામીએ અહીંયા 14 ચાતુર્માસ ગાળેલા આ જગ્યાએ. કોને? મહાવીર સ્વામી જે થયા એ મહાવીર સ્વામીએ અહીંયા 14 ચાતુર્માસ ગાળેલા. તો મહાવીર સ્વામીએ અહીંયા 14 ચાતુર્માસ ગાળ્યા એટલા માટે આનું મહત્વ વિશેષ હતું. એટલે આ જૈન તીર્થ છે. સાથે બૌદ્ધ ધર્મની અંદર અહીંયા મહાયાન બૌદ્ધ ધર્મનું શિક્ષણ અપાતું. કયા ધર્મનું શિક્ષણ અપાતું? મહાયાન બૌદ્ધ ધર્મના શિક્ષણ માટે નાલંદા પ્રસિદ્ધ હતી. અને અહીંયા તમે મહાયાન બૌદ્ધ ધર્મનું શિક્ષણ અપાય છે. ક્યાંથી ક્યાં સમયગાળામાં? તો આની જે સર્વોચ્ચતા હતી ઈસવીસન 5મી થી 11મી સદી દરમિયાન. ઈસવીસન 5મી થી 11મી સદી દરમિયાન આનું ખ્યાતિ ખૂબ જ હતી. એટલે કે એની ખ્યાતિ સર્વોચ્ચ શિખરે પહોંચેલી. લોકો વિદેશમાંથી અહીંયા ભણવા માટે આવતા હતા. એવી મોટી આ વિદ્યાપીઠ હતી. આ શું હતી? એવી એક આ મોટી વિદ્યાપીઠ હતી. કેવડી મોટી વિદ્યાપીઠ છે? એમાં 7 ખંડ અને 300 અલગ અલગ શિક્ષણ માટેના ઓરડા હતા. તો આમાં ટોટલ 7 ખંડો હતા અને આ 7 ભાગની અંદર ટોટલ 300 તો વ્યાખ્યાન ખંડ હતા કે જેની અંદર અલગ અલગ શિક્ષકો શિક્ષણ આપતા. એવા 300 ઓરડા હતા આની અંદર. આ ઉપરાંત તમને અહીંયા એક વિશાળ લાઇબ્રેરી પુસ્તકાલય જોવા મળે છે કે જે વિસ્તારને ગ્રંથાલય, અહીંયા વિશાળ ગ્રંથાલયનો ભાગ હતો. એક વિશાળ ગ્રંથાલયનો અલગ વિસ્તાર હતો. ગ્રંથાલયનો વિસ્તાર. આ વિસ્તારને ધર્મગંજ કહેવામાં આવતું. આ વિસ્તારને શું કહેતા? ધર્મગંજ તરીકે ઓળખવામાં આવતું. તો ધર્મગંજ નામથી એક વિશાળ તમને વિસ્તાર જોવા મળતો કે જ્યાં તમને એક મોટી મોટી લાઇબ્રેરીઓ છે. જ્યાં શું છે? મોટી મોટી તમને લાઇબ્રેરીઓ જોવા મળે છે. એ સિવાય અહીંયા લોકો ખાસ કરીને દાન આવતું. હવે અહીંયા જે દાન આવતું એમાંથી જ લોકોને મફત રહેવા, જમવાની અને ભણવાની વ્યવસ્થા મળતી. તો કે રહેવાની, જમવાની અને સાથે વસ્ત્રો વિના મૂલ્યે આપવામાં આવતા. તો અહીંયા તમને જમવા માટેની સુવિધા, જમવાની યાની કે ભોજનની વ્યવસ્થા, રહેવાની વ્યવસ્થા અને સાથે વસ્ત્રો વિના મૂલ્યે આપવામાં આવતા. કેમ કે નાલંદાને મોટા મોટા રાજવીઓ દાન આપતા. વિના મૂલ્યે અપાતું. હવે જેમ કે હર્ષવર્ધને મોટું મોટું દાન આપ્યું, ગુપ્ત રાજાઓ દાન આપતા. હવે તમે વિચારો કે બહુ મોટા વ્યક્તિઓ જેમ કે 7મી સદીની અંદર ચીની યાત્રી યુએન સાંગ અહીંયા ભણવા આવેલો પોતે. કોણ? ચીની યાત્રી. તો વિચારો કે આમાં યુએન સાંગ અહીંયા ભણવા આવેલો. કોણ? યુએન સાંગ 7મી સદીમાં અહીંયા ભણવા આવે છે. કઈ સદીમાં? 7મી સદીમાં. આ ક્યાંનો વ્યક્તિ હતો? ચીનમાંથી આવ્યો હતો. આ ચીની યાત્રી હતો. તો ચીની યાત્રી યુએન સાંગ 7મી સદીમાં ભારત આવેલો. હવે વિચારો કે અહીંથી જ્યારે પાછો ગયો ને ત્યારે કેટલા પુસ્તકો પોતાની ભેગો લઈ ગયો તો? 657. વિચારો કે એ અહીંથી પાછો ગયો ત્યારે
57 હસ્તલિખિત ગ્રંથો લઈ ગયો તો અહીંયા કેવા ગ્રંથો લઈ ગયો? હસ્તલિખિત ગ્રંથ લઈ ગયો પોતાની સાથે. તો એ સમયમાં એક બહુ મોટી વિદ્યાપીઠ એટલે નાલંદા. પછી ઐબક જ્યારે રાજા બન્યો તો એના સુબેદાર એનો સેનાપતિ હતો બખ્તિયાર ખિલજી. એને આ નાલંદા વિદ્યાપીઠ તોડી પાડેલી. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે, વિશ્વ વિરાસત છે. નાલંદા પછી બીજી એક વિદ્યાપીઠનું નામ લઈએ, તક્ષશિલા વિદ્યાપીઠ. આ પણ પ્રાચીન સમયની બહુ જાણીતી વિદ્યાપીઠ છે. કઈ? તક્ષશિલા. તો તક્ષશિલા વિદ્યાપીઠ પણ પ્રાચીન ભારતની બહુ જાણીતી હતી. એમ કહેવાય છે હાલમાં પાકિસ્તાનના રાવલપિંડીની પાસે આવેલી છે. ક્યાં આવેલી છે? કે હાલ પાકિસ્તાનની અંદર, ભારતમાં નથી, હાલ પાકિસ્તાનમાં રાવલપિંડીથી પશ્ચિમ ભાગમાં આવેલી છે. ત્યાંથી રાવલપિંડીથી પશ્ચિમ ભાગમાં આવેલી છે હાલના સમયમાં. તો હાલ રાવલપિંડીથી પશ્ચિમ ભાગમાં આવેલી આ વિદ્યાપીઠ છે. ક્યાં આવેલી છે? પશ્ચિમ ભાગની અંદર આવેલી છે. આ તક્ષશિલા જે છે એક સમયે આ વિસ્તાર ગાંધાર તરીકે ઓળખાતો. તો એ ગાંધાર પ્રદેશની રાજધાની હતો ત્યારે. આ વિસ્તાર શું હતો? એક સમયે ગાંધાર પ્રદેશની રાજધાની તરીકે વખણાતો આ વિસ્તાર છે. હવે સુકામાનું નામ તક્ષશિલા પડ્યું છે. તો રઘુકુળની અંદર એટલે કે જે કુળમાં ભગવાન રામ થયા, એ કુળમાં ભરત રાજા એટલે કે રામના ભાઈ ભરત થયા, એમના પુત્રનું નામ તક્ષ હતું. તો રઘુકુળમાં રામના ભાઈ, રઘુકુળમાં શ્રી રામના ભાઈ એટલે ભરત, શ્રી રામના ભાઈ ભરત. આ ભરતના પુત્ર ઉપરથી, ભરતના પુત્ર પરથી આનું નામ પાડવા, પુત્ર નું નામ હતું તક્ષ. આ તક્ષ પરથી આનું નામકરણ થયું છે. શેના પરથી નામકરણ થયું? આ તક્ષ પરથી આનું નામકરણ કરવામાં આવેલું છે. શું કરવામાં આવ્યું છે? તક્ષ ઉપરથી આનું નામકરણ કરવામાં આવ્યું, તક્ષશિલા. હવે અહીંયા એ સમયે 64 અલગ અલગ વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. અહીંયા કેટલી વિદ્યાઓનું શિક્ષણ અપાતું? અલગ અલગ 64 પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ આપવામાં આવતું. ક્યારે? તક્ષશિલાની અંદર. તો અહીંયા તમને અલગ અલગ 64 પ્રકારની વિદ્યાઓનું શિક્ષણ અપાય છે. અને એની અંદર તમે વેદ હોય, શસ્ત્ર ક્રિયા હોય એટલે યુદ્ધ હોય, ધનુર્વિદ્યા, ગજ વિદ્યા, વ્યાકરણ, તત્વજ્ઞાન, ખગોળ, જ્યોતિષ, આ બધી બાબતોનું શિક્ષણ ત્યારે આપવામાં આવતું. હવે અહીંયા જે શિક્ષણો જે છે એ ગુરુના આશ્રમમાં રહીને ભણતા. સામાન્ય રીતે એક શિક્ષક હોય તો એની પાસે 20 શિષ્યો હોય. અહીંયા જે છે ગુરુના આશ્રમે રહી અને શિષ્યો અભ્યાસ કરતા. આશ્રમમાં રહીને જે શિષ્યો છે એ અભ્યાસ કરતા. શું કરતા? શિષ્યો અભ્યાસ કરતા. તો અહીંયા ગુરુના આશ્રમમાં લઈ અને અભ્યાસ કરવામાં આવતો. કોના? એ શિષ્યોનો અભ્યાસ કરવામાં આવતો ત્યારે. તો લોકો ગુરુના આશ્રમમાં લઈને ભણતા અહીંયા શિષ્યો. હવે એક શિક્ષક હોય ને તો એની સાથે 20 શિષ્યો રહેતા. એટલે એક શિક્ષક માત્ર 20 શિષ્યોને ભણાવતા. એટલે એ વખતે ગુરુ શિષ્ય પરંપરાનું એક મહત્વનું ઉદાહરણ કહી શકો તમે. આ ઉપરાંત અહીંયા ઘણા બધા વ્યક્તિઓએ શિક્ષણ મેળવેલું. જેમ કે ભગવાન બુદ્ધના શિષ્ય હતા જીવક, જે આયુર્વેદ જાણતા હતા. તો એ બુદ્ધના શિષ્ય જીવકે પણ અહીંથી જ શું શીખેલું? આયુર્વેદ શીખેલું. તો અહીંયા જીવકે શું શીખેલું એ સમયે? આયુર્વેદ. તો આયુર્વેદ અહીંયા શીખેલા કોણ? તો કે બુદ્ધના શિષ્ય જે હતા જીવક એમને. આ ઉપરાંત અહીંયા તમને કૌશલ દેશના રાજા પ્રસેનજીત હોય. કોણ? કૌશલ નરેશ પ્રસેનજીત. તો કૌશલ રાજા પ્રસેનજીત હોય, એમને પણ અહીંથી જ શિક્ષણ લીધેલું હતું. બહુ મોટા રાજવીઓ અહીંયા ભણતા હતા. એ સિવાય તમને અહીંયા મહર્ષિ પાણીની, કૌટિલ્ય એટલે કે ચાણક્ય,
સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય, આ બધા અહીંથી ભણેલા હતા. ચંદ્રગુપ્ત મૌર્ય હોય એટલે બહુ જૂની વિદ્યાપીઠ છે આ. એ સિવાય મહર્ષિ પાણીની હોય, એ સિવાય કૌટિલ્ય હોય એટલે કે ચાણક્ય. આ બધા લોકો જે છે એ અહીંથી શિક્ષણ મેળવ્યું છે. તો ખાસ આપણે યાદ રાખશું આ તક્ષશિલા વિદ્યાપીઠ કે જ્યાં મોટા મોટા લોકો ભણતા હતા. 5મી સદીમાં જ્યારે ચીની યાત્રી ફાહિયાન આવેલો તો એ ફાહિયાને પણ આની મુલાકાત લીધેલી. 5મી સદીમાં કોની મુલાકાત હતી? વિદેશી યાત્રી ફાહિયાનની મુલાકાત. તો ફાહિયાન મૂળ ચીની પ્રવાસી હતો. એ પોતે અહીંયા આવે છે તક્ષશિલાની મુલાકાત લેવા માટે. તો એક આ પણ અગત્યની વિદ્યાપીઠ હતી તક્ષશિલા. એના પછી બીજી એક વિદ્યાપીઠનું નામ લઈ જેનું નામ છે વારાણસી વિદ્યાપીઠ. બીજી કઈ વિદ્યાપીઠ છે? વારાણસી વિદ્યાપીઠ જોવા મળશે. તો વારાણસી વિદ્યાપીઠની મિત્રો વાત કરીએ તો આ પણ એક અગત્યની વિદ્યાપીઠ છે. ઈસવીસન પૂર્વે 7મી સદીમાં એક મોટા વિદ્યા કેન્દ્ર તરીકે ડેવલપ થઈ હતી. ક્યારે? ઈસવીસન પૂર્વે 7મી સદીની અંદર. તો ઈસવીસન પૂર્વે 7મી સદીમાં એક મોટા વિદ્યા કેન્દ્ર તરીકે આનો વિકાસ થયેલો. શેનો? વારાણસીનો. વારાણસી ક્યાં આવે? તો કે ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવે. ઉપનિષદ કાળની અંદર રાજા અજાતશત્રુ જે હતા એ તત્વજ્ઞાની અને વિદ્યાના પોષક હતા. એમને જ આના માટે ખાસ કરીને નિભાવ માટે પ્રયત્ન કરેલા. કયા સમયની વાત કરીએ? ઉપનિષદ કાળની વાત કરીએ તો એ સમયે એક રાજા હતા જેમનું નામ હતું અજાતશત્રુ. આ અજાતશત્રુ છે એ બે બાબતો માટે ખાસ જાણીતા હતા. એક તો તત્વજ્ઞાન અને વિદ્યા. આના પોષણ માટે એમને પ્રયત્ન કર્યો. તો એ વિદ્યાના પોષક રાજવી તરીકે આ વ્યક્તિનું નામ મોખરે હતું. એટલે અજાતશત્રુએ જ આ વારાણસી વિદ્યાપીઠ જે છે એના પ્રચાર માટે કામ કરેલું. વ્યાસ સંહિતા એવું કહે છે કે જેને મહાભારત લખ્યું એ મહાભારતના રચયિતા વેદ વ્યાસ એમનો આશ્રમ અહીંયા હતો. કોનો? વેદ વ્યાસનો આશ્રમ તમને અહીંયા જોવા મળતો. તો એ વેદ વ્યાસનો આશ્રમ ક્યાં આવેલો છે? તો કે એ પણ તમને અહીંયા જોવા મળે છે. તો એક અગત્યની બાબત એટલે કે વેદ વ્યાસનો આશ્રમ. એમ કહેવાય છે કે ભગવાન બુદ્ધ જે છે આપણને બધાને ખબર છે એમના પ્રચાર માટે આ જ સ્થળે આવેલા અને પ્રથમ ઉપદેશ આપેલો. એ સિવાય શંકરાચાર્ય વેદાંતના સિદ્ધાંત માટે પણ અહીંયા આવેલા. ચૈતન્ય મહાપ્રભુ હોય એ બધા લોકોએ અહીંથી જ પ્રતિષ્ઠા મેળવેલી. તો આ અલગ અલગ રીતે જાણીતું છે. જેમ કે ભગવાન બુદ્ધે પોતાના જ્ઞાનનો પ્રચાર પ્રસાર અહીંથી જ કર્યો. બુદ્ધે પ્રચાર અને પ્રસાર પોતાના જે જ્ઞાનની શરૂઆત કરી હતી આ જ્ઞાનનો પ્રચાર અહીંથી શરૂ કર્યો. એમને આ સ્થળની પસંદગી કરી, અહીંથી શરૂઆત. એ સિવાય શંકરાચાર્ય હોય, એ સિવાય આદિ શંકરાચાર્ય, એ સિવાય ચૈતન્ય મહાપ્રભુ વલ્ભાચાર્ય, એ સિવાય વલ્ભાચાર્ય. આ બધા લોકોએ અહીંથી જ કંઈક ભક્તિ અને જ્ઞાનની શરૂઆત કરેલી અને એનો પ્રચાર કરેલો. તો ખાસ કરીને આ બધા લોકો માટે આ જગ્યા બહુ પવિત્ર રહી છે. અને સાથે ચૈતન્ય મહાપ્રભુ એમને પણ પોતાના સંપ્રદાયોના પ્રચાર અને જ્ઞાનના પ્રસાર માટે આ જગ્યાની પસંદગી કરી. જ્ઞાનની પ્રચારિતા માટે આ જગ્યાની પસંદગી કરેલી. તો વારાણસી બહુ જાણીતી વિદ્યાપીઠ હતી. એમ કહેવાય છે આશ્રયથી ખાસ કરીને સારનાથ મઠ સમ્રાટ અશોકે આને આશ્રય આપ્યો. કોને આપ્યો? તો સમ્રાટ અશોકે. તો સમ્રાટ અશોકના આશ્રયથી સારનાથ મઠ જે છે એ મહત્વના વિદ્યા કેન્દ્ર તરીકે પ્રસિદ્ધિ પામ્યો. સારનાથ મઠ શું થયો? એક જાણીતા વિદ્યા કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠા પામે છે. વિદ્યા કેન્દ્ર તરીકે પ્રતિષ્ઠા પામે છે. કયો? સારનાથ મઠ. તો આ એક અગત્યની જગ્યા મને જોવા મળી વારાણસી. નાલંદા, તક્ષશિલા અને વારાણસી. એવી જ આપણા ગુજરાતમાં એક વિદ્યાપીઠ હતી જેનું નામ હતું વલ્લભી વિદ્યાપીઠ.
કઈ વિદ્યાપીઠ હતી? વલ્લભી વિદ્યાપીઠ. આપણા ગુજરાતની અંદર ભાવનગર જિલ્લામાં વિદ્યાપીઠ આવેલી હતી. ક્યાં હતી? ગુજરાતના ભાવનગર જિલ્લાની અંદર આ વિદ્યાપીઠ છે. 7મી સદીની અંદર એટલે કે 480 થી 775 સમય દરમિયાન. કઈ સદીમાં વાત કરીએ? 7મી સદીમાં. એટલે જો સાલની વાત કરીએ તો કે ઈસવીસન 470 થી આમ તો ઇતિહાસની શરૂઆત થઈ જાય છે, પણ આપણે 480 થી શરૂઆત કરીએ તો ઈસવીસનની 775 સુધીનો સમયગાળો. ત્યારે આ વિદ્યાનું એક મુખ્ય કેન્દ્ર તરીકે વિકસિત થઈ. શું થયું? વિદ્યાના કેન્દ્ર તરીકે વિકાસ થયો. કોનો? તો કે આ વલ્લભી વિદ્યાપીઠનો. હવે આ વખતે રાજાઓ કોણ હતા? તો રાજાઓ હતા મૈત્રક રાજાઓ. ખાસ કરીને એ મૈત્રકો પોતે શૈવ સંપ્રદાયમાં માનતા હતા, છતાં એમને બૌદ્ધ ધર્મની વિદ્યાપીઠનો વિકાસ કર્યો. તો આની સ્થાપના કોને કરી હતી? મૈત્રકોએ. અને એ મૈત્રકોમાં એક વ્યક્તિ હતો જેનું નામ યાદ રાખવું હોય તો રાખી શકો તમે. ધરસેન પેલો રાજવી હતો. આ ધરસેન પ્રથમના સમયની અંદર આની સ્થાપના થઈ. પોતે શૈવ સંપ્રદાયમાં માનનારા તથા પોતે શિવ ભગવાન સનાતન ધર્મની અંદર માનતા હતા, છતાં એમને બૌદ્ધ ધર્મ માટે આ શિક્ષણ માટેનું કેન્દ્ર બનાવ્યું. બૌદ્ધ ધર્મના હીનયાન શિક્ષણ કેન્દ્ર હતું આ. બૌદ્ધ ધર્મની કઈ શાખા? તો કે બૌદ્ધ ધર્મની હીનયાન શાખાનું શિક્ષણ આપવામાં આવતું. શેનું શિક્ષણ અપાતું? હીનયાન શાખાનું શિક્ષણ. તો બૌદ્ધ ધર્મની હીનયાન શાખાના શિક્ષણના કેન્દ્ર તરીકે આનો વિકાસ થયો. કઈ? વલ્લભી વિદ્યાપીઠમાં. અહીંયા મોટા મોટા આચાર્ય હતા. જૈન ધર્મ જે બૌદ્ધ ધર્મના મોટા આચાર્ય જેમ કે સ્થિરમતી, ગુણમતી જેવા આચાર્યો અહીંયા શિક્ષણ આપતા હતા. સ્થિરમતી અને ગુણમતી જેવા આચાર્ય જે છે આ વલ્લભી વિદ્યાપીઠમાં ભણાવતા. આ બહુ સ્ટ્રીક વિદ્યાપીઠ હતી. શું હતી? વિદ્યાપીઠ સ્ટ્રીક હતી. ઈત્સિંગ જ્યારે ભારતની મુલાકાતે આવ્યો તો ઈત્સિંગે આની સરખામણી નાલંદા સાથે કરી. ઈત્સિંગે શું કીધું હતું કે જો પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતની વાત આવે તો પૂર્વ ભારતમાં જેમ નાલંદા છે એવી રીતે પશ્ચિમ ભારતની અંદર તમને વલ્લભી વિદ્યાપીઠ જોવા મળશે. તો આવી રીતે બંને બૌદ્ધ ધર્મની મોટી શાખાઓ હતી. એ સિવાય ખાસ કરીને જે વિદ્વાનો હતા, જે અહીંયા હોશિયાર વિદ્યાર્થીઓ હતા, તો કે એ લોકોના નામ અહીંયા જે છે એટલે વિદ્વાનોના નામ અહીંયા દરવાજા ઉપર લખવામાં આવતા. વિદ્વાનોના નામ શું લખાતા? દરવાજા પર લખાતા. અને એ વિદ્વાનોના નામ દરવાજા ઉપર લખાતા. તમારે એડમિશન લેવું છે તો અહીંયા પ્રવેશિકા નામની એક એન્ટ્રન્સ એક્ઝામ આપવી પડતી. અને સાથે અહીંથી ભણીને જતા જે લોકો એ ઉચ્ચ હોદ્દાઓ મેળવતા રાજાઓના રાજ દરબારની અંદર. એટલે પોતે સારી એવી નોકરી પણ મેળવતા વિદ્વાનો. એના પછી એમ કહેવાય છે કે તો આ વિદ્યાપીઠ ગઈ ક્યાં? હાલની અંદર 775ની સાલમાં આરબ આક્રમણો થયા. કઈ સાલમાં? ઈસવીસન 775ની અંદર આરબ આક્રમણોના લીધે આ વિદ્યાપીઠનો નાશ થયો. શેના લીધે? આરબ આક્રમણના લીધે આ વિદ્યાપીઠનો નાશ થાય છે. તો આ વિદ્યાપીઠનો અંત આવવા માટે જવાબદાર કોઈ આક્રમણ હોય તો એ આરબ આક્રમણો હતા. તો આવી રીતે ખાસ કરીને એક મોટી વિદ્યાપીઠ બંધ થઈ. આ તમારે હાલમાં જોવી હોય તો હાલમાં એમ કહેવાય છે ભાવનગર જિલ્લાનું જે વલ્લભીપુર ગામ છે અહીંયા વિદ્યાપીઠ હતી એક સમય. તો યાદ રાખશું સરસ મજાની એક વિદ્યાપીઠો 4, એમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી અને વારાણસી. તો મિત્રો આ ચેપ્ટર શેના ઉપર હતું? ભાષા, સાહિત્ય અને એ સમયમાં શિક્ષણના મોટા કેન્દ્રો ઉપર હતું. એક અગત્યનું ચેપ્ટર કહી શકો. ઘણા બધા પ્રશ્નો અહીંથી આવે એવી સંભાવના છે પરીક્ષાની અંદર. આપણે જ્યારે એક હજુ લેક્ચર આવશે એમાં આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે એવા મોસ્ટ આઈએમપી પ્રશ્નોની પણ આપણે ચર્ચા કરીશું. તો તમામ જે તમારા મિત્રો ધોરણ 10માં અભ્યાસ કરે છે એને આ લેક્ચર શેર કરી દો. સાથે આપની કિંમતી કમેન્ટ લખવાનું ભૂલતા નહીં કે લેક્ચર કેવો લાગ્યો.
ફરીથી મળીશું. ત્યાં સુધી જોતા રહો ટીડીવાય વેબ સંકુલ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.